नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो नमो वज्रायाणम् नमो लोके सवसा मङ्गलं भगवान् वीरो वीरो मङ्गलं मंगल गौतम गणे मङ्गलं कुन्दकुन्दार्यो जय जैनधर्मस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् जैनं जयतु उषा જય જિનેન્દ્ર. યસ. તો લાસ્ટ ક્લાસ આપણે શું કર્યું હતું? અષ્ટાનિકા. હમણાં કયું પર્વ ચાલી રહ્યું છે આપણું? હમણાં પછી 10 લક્ષણ પર વેરી ગુડ. 10 લક્ષણ પર્વ, રાઈટ? જે હવે 14 ના પૂરું થઈ જશે. ઓકે, તો આઈ થિંક આજે ઉત્તમ અ, અકિંચન્ય છે. ઓકે, તો આવી રીતના આપણું પણ હમણાં ધર્મનું 10 લક્ષણનું પર્વ ચાલે છે. એ પણ વર્ષમાં 3 વાર આવે છે. અષ્ટાનિકા પણ 3 વાર આવે છે. તો વી હેવ ગોટ હાઉ મેની શાશ્વત પર્વ? શાશ્વત પર્વના એકવાર રિવિઝન કરી લો નામ. 10 લક્ષણ પર્વ, વેરી ગુડ, અષ્ટમિકા, વેરી ગુડ. રક્ષાબંધન. રક્ષાબંધન શાશ્વત છે? હા ના રક્ષાબંધન શાશ્વત નથી. વેરી ગુડ, રાઈટ. રક્ષાબંધન શાશ્વત નથી, એ તાત્કાલિક છે. કારણ કે હમણાં ટેમ્પરરી પ્રમાણે છે ને, કે હમણાં ઘટના ઘટી છે. આપણી આ 24 તીર્થંકર હમણાંના હાલના 24 તીર્થંકર છે, તો આ કાળમાં એક ઘટના ઘટી છે, તો એને તાત્કાલિક કહેવાય. પછી નેક્સ્ટ કાળ આવશે તો ભૂલાઈ જશે બધાને રક્ષાબંધન, બરાબર? આપણે હમણાં ઉજવીએ છીએ. તો આજે કયો દિવસ છે? મહાવીર જયંતિ. મહાવીર જયંતિ. તો આ તાત્કાલિક છે કે શાશ્વત છે? તાત્કાલિક છે. તાત્કાલિક છે, રાઈટ? બીકોઝ હમણાંના 24 તીર્થંકર નું છે, રાઈટ? પછી નેક્સ્ટ 24 તીર્થંકર હશે ત્યારે બીજા એમના જન્મ કલ્યાણક, ગર્ભ કલ્યાણક ને એ બધું ઉજવાશે, બરાબર? ક્લિયર? સો દેર આર 2 types, rather there are 3 types. One is સાંસારિક and then there is ધાર્મિક પર્વ. પછી ધાર્મિકમાં આવે તાત્કાલિક અને શાશ્વત. તાત્કાલિકમાં ઘટના વિશેષ અને બીજું શું હતું? વ્યક્તિ વિશેષ, રાઈટ? તો આ મહાવીર જયંતિ કયું હતું? વ્યક્તિ વિશેષ કે ઘટના વિશેષ? વ્યક્તિ વિશેષ, રાઈટ? અને પછી હતું શાશ્વત. શાશ્વતમાં આપણે કયા કયા પર્વ લીધા? પર્યુષણ, વેરી ગુડ. 10 લક્ષણ પર્વ, આઠમ, અષ્ટાનિકા, ચૌદસ. યસ, આઠમ, ચૌદસ અને અષ્ટાનિકા. ઓકે, દિવાળી જયદીપભાઈ ક્યાં આવશે? ઘટના વિશેષ. ના, સાંસારિકમાં છે. ના, સાંસારિકમાં વ્યક્તિ નહીં. વિશેષમાં આવશે. મહાવીર ભગવાનનું નિર્વાણ એટલે વ્યક્તિ વિશેષ. યસ, યસ. સો ધીસ ઇઝ તાત્કાલિક. ઓકે, ઇટ કમ્સ ઓનલી ટેમ્પરરી, બરાબર. હમણાં માટે. આ 24. હા, એન્ડ યસ, આ 24. વેરી ગુડ. ઓકે, તો ક્લિયર અહીંયા સુધી બધાનું? વેરી ગુડ. ઓકે, પછી આપણે શું ત્યાં વાંચ્યું કે અષ્ટાનિકામાં સિદ્ધ ચક્ર પૂજન થાય છે, બરાબર? સિદ્ધ ચક્ર પૂજન થી બધાને બહુ લાભ મળે, બરાબર છે? લાભ નથી મળતો. પાક્કું મળે છે કે નહીં? નહીં, મારા બધા રોગ દૂર થઈ જશે કે નહીં? હું સિદ્ધ ચક્ર, મારી બધી ઈચ્છાઓ પૂરી થશે કે નહીં? અચ્છા, હું પૂજન કરવા જાઉં તો ઈચ્છાની માંગણી કરવી જોઈએ કે નહીં? નહીં કરવી. વેરી ગુડ. ચલો, કેમ ન કરવી જોઈએ? વિતરાગી ભગવાન છે. ઓકે, તો એક દ્રવ્ય રાગદ્વેષ રહિત છે અને હાથ ઉપર હાથ ધરીને બેઠા છે, તો આપણે ત્યાં જઈને એવી માંગણી કરવી જોઈએ કે જે તમારી દશા થઈ છે એવી મારી થાય, નાથી આપણે કઈ માંગવું જોઈએ. રાઈટ. સાંસારિક માંગવાથી કઈ થવાનું નથી. એન્ડ વેરી ગુડ તૃપ્તિ આંટી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી જ શકતું નથી.
તો મારો પુણ્યનો ઉદય હશે તો મને મળશે, નહીં હોય તો નહીં મળે. બરાબર. તો હું જઈને શું કામ માંગુ, અને કેટલું બધું મોટું પાપ લાગે. હું જેની પાસે કાંઈ ન હોય એની પાસે માંગવા જાઉં તો એ મને આપે નહીં ને. હા, આપી જ ના શકે ને, એ ઇઝ નોટ કેપેબલ. નહીં. ઓકે, કોઈ ભિખારી હોય એને કહું ચલ મને 500 રૂપિયા આપ, તો એ કહેશે તું ગાંડો થઈ ગયો છે, હું પોતે અહીંયા ભીખ માંગી રહ્યો છું. રાઈટ. એની પાસે નથી. તો આ આપણા ભગવાન વિતરાગી છે, જેના પાસે રાગ દ્વેષ કઈ નથી, પાછું પોતે સંસાર છોડીને વયા ગયા છે. હા. રાઈટ. જેના પાસે ઘર કે મકાન કે પરિવાર કે પૈસો કે કઈ નથી, અને આપણે એમની પાસે જઈને કહીએ હે પ્રભુ મેરે ડીલ કરવા દો, હે પ્રભુ મેકો પાસ કરવા દો, હે પ્રભુ ઘરમાં શાંતિ અપાવો, તો પ્રભુ કહેશે ભાઈ તું આ બધા માટે બીજે ક્યાંક વહી જા. ઓકે, નોટ હિયર. ધીસ ઇઝ અ રોંગ ડોર ટુ નોક. બરાબર, ક્લિયર અહીંયા સુધી? ઓકે. હવે આપણે મહાવીર ભગવાનનો આજે જન્મ દિવસ છે, પણ વી આર ગોઈંગ ટુ ડુ અ સ્ટોરી ઓન પાર્શ્વનાથ ભગવાન. ઓકે. પાર્શ્વનાથ ભગવાન આપણા કેટલામાં તીર્થંકર હતા? 23માં. એમને લગ્ન કર્યા હતા કે નહોતા કર્યા? એમની એ બાલયતી હતા. બરાબર. તો હાઉ મેની બાલયતીઝ વી હેવ? 4. ઓકે, ફોર. પાકું. પાક્કું. બાલયતી બધા જરાક સોચો કેટલા બાલયતી છે. વોટ ડુ યુ મીન બાય બાલયતી? મેહલબેન, આજે એકચ્યુઅલી પ્રિશા ઘરે છે અને એને આ બધું આવડે છે એટલે એ પણ ઇન્ટરેસ્ટેડ છે, તો એ પણ અટેન્ડ કરવાની છે ક્લાસ. Obviously you should. In fact, I was going to tell કે being a story it is easy for her and probably she might give us more inputs. Okay. ના, મેં એને So કીધું આજે તું બાજુમાં બેસી જા, એને આ તો બધું આપેલું ત્વિષાને છે. પૂછો બાલયતી કેટલા છે. બાલ્યથી કેટલા છે? નામ બોલ. પ્રીતિ આંટી કેટલા છે બાલયતી? 4 છે. 4. નથી ક્લિયર, ખબર નથી. 5 કેટલા છે? 5 છે. ઓકે. 5 બાલયતી. There are 5 તીર્થંકર્સ એ લગ્ન નથી કર્યા, બાલ બ્રહ્મચારી જ રહ્યા છે. ઓકે. કેટલા છે? 5. 5, not 4. Okay, સિદ્ધિબેન, you were saying 4, so name the 4th. નહીં, એ મારી મિસ્ટેક થઈ. એ હવે મને સમજાણું કે હું શું કહેતી હતી. મહાવીર ભગવાન નહીં ગણ્યા હોય. મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન ને મીનત. બરાબર. અને બીજા બે વાસુપૂજ્ય અને મલ્લીનાથ. વાસુપૂજ્ય ને મલ્લીનાથ. પણ એ Okay, લોકોને પછી કામધેનુ પણ કહે છે ને? કામધેનુ એટલે કામદેવ, શરીવાળા. કામદેવ તો શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ અને આઈ સોરી, આ કુંતુનાથ. મારી મિસ્ટેક થઈ છે, મિક્સ અપ થઈ ગયું છે, સોરી. હા, નેવર માઇન્ડ. તો આપણા 5 બાલયતી છે. વી સ્ટાર્ટ વિથ વાસુપૂજ્યજી. ઓકે, 12મા તીર્થંકર, પછી મલ્લીનાથ ભગવાન, પછી લાસ્ટ 3. ઓકે, નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી. ઓકે, ક્લિયર અહીંયા સુધી? ઓકે, યાદ રાખવાનું, કારણ કે ઘણી એટલે આ જે ઘાટકોપર મંદિર છે ને ત્યાં 5 બાલયતી બિરાજમાન છે. ને સિમંદર ભગવાન, અરે નેમિનાથ ભગવાન છે ને, એમની આગળ જે બધી આની ધાતુની પ્રતિમા છે એમાં 5 બાલયતી છે. સો નેમિનાથ ભગવાન 1 and another 4, એવી રીતના. ઓકે, હા, વાંચો. ચલો જયદીપભાઈ, આજે તમે જ સ્ટાર્ટ કરો. ભગવાન પાર્શ્વનાથ. સોરી, હું પુના છું, બુક નથી લાવ્યો. ઓકે, કઈ વાંધો નહીં. હા, સિદ્ધિબેન, યુ હેવ ધ બુક. ચલો, યુ yes. સ્ટાર્ટ રીડિંગ. યા. ભગવાન પાર્શ્વનાથ. કવિવર પંડિત ભૂધરદાસજી, વીર વિक्रम संवत 1750 to 1806. वैराग्य रस से ओतप्रोत आध्यात्मिक पदों के प्रणेता प्राचीन कवियों में भूधरदास जी का महत्वपूर्ण स्थान है. इनके पद, छंद और कवित समस्त धार्मिक समाज में बड़े आदर से गाए जाते हैं. आप आगरा के रहने वाले थे. आपका जन्म खंडेलवाल जैन जाति में हुआ था, जैसा कि जैन शतक के अंतिम छंद में आप स्वयं लिखते हैं. बोलो छंद. हाँ हाँ, बोलो बोलो. आगरे में बाल बुद्धि भूधर खंडेलवाल बालक के ख्याल सो कवित कर जाने हैं. ये हिंदी और संस्कृत के अच्छे विद्वान थे. अब तक इनकी 3 रचनाएं प्राप्त हो चुकी है, जिनके नाम है जैन शतक, पार्श्व पुराण एवं पद संग्रह है. जैन शतक में करीब 100 विविध छंद संग्रहित है.
जो कि बड़े सरल और वैरोग्योत्पादक है। पार्श्व पुराण को तो हिंदी के महाकाव्यों की कोटि में रखा जा सकता है। इसमें 23वें तीर्थंकर भगवान पार्श्वनाथ के जीवन का वर्णन है। यह उत्कृष्ट कोटि के काव्योपादानों से युक्त तो है ही, साथ ही इसमें अनेक सैद्धांतिक विषयों का भी रोचक वर्णन है। आपके आध्यात्मिक पद तो अपनी लोकप्रियता, सरलता और कोमलता पदावली के कारण जनमानस को आज भी उद्वेलित करते हैं। प्रस्तुत पाठ आपके द्वारा लिखित पार्श्व पुराण के आधार पर लिखा गया है। તો આ શું છે, ભૂદરદાસજી કવિ છે, એમને જે પાર્શ્વપુરાણ લખ્યું છે એનામાંથી આ એક્સ્ટ્રેક્ટ છે. ઓકે, આના બેઝિસ ઉપર આ લખાયેલું છે. અને પાર્શ્વનાથ ભગવાન ઉપર ઉપસર્ગ થયો હતો, રાઈટ? તો શું ઉપસર્ગ થાય એકચ્યુઅલમાં તીર્થંકરો ઉપર? સી, આપણું જે છે ને આ હુંડા અવસર પીણીકાળ છે ને, એટલે ઉપસર્ગ થયું છે તીર્થંકરો પર. જનરલી મુનિરાજ અને તીર્થંકર ઉપર ઉપસર્ગ જ ન હોય, બટ ધીઝ આર ફ્યુ એક્સેપ્શન્સ. આમાં ઘણા બધા એક્સેપ્શન્સ થયા છે. આપણે જે આગળ કાલચક્રમાં પણ વાંચશું કે હુંડા અવસર પીણીકાલ ઇઝ લાઈક 144 કલ્પકાલ વયું જાય ને પછી એક ખરાબ, એટલે જરાક એક્સેપ્શન વાળું, બધું ઉતાર ચડાવ વાળું એક કાળ આવે જ્યાં બધું જ અસ્ત વ્યસ્ત થયેલું દેખાય. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ હુંડા અવસર પીણીકાળ. અને આમાં ઓલવેઝ તીર્થંકર, બધા જ તીર્થંકર ક્યાં જન્મે? અયોધ્યા. બટ આ કાળમાં બહુ એક્સેપ્શન્સ છે. બધા અલગ અલગ જગ્યા જન્મ્યા છે. બધા જ તીર્થંકર કમ્પલસરીલી શિખરજીથી જ મોક્ષે જાય. પણ આ કાળમાં આપણા 4 તીર્થંકર અલગ અલગ જગ્યાથી મોક્ષે ગયા છે. બીજા 20 શિખરજીથી મોક્ષમાં ગયા છે. બરાબર? તો એવી રીતના એક્સેપ્શન્સ હોય કે તીર્થંકર ને કદી પુત્રી ન જન્મે, રાઈટ? તો આપણા ઋષભદેવ ભગવાનને જ 2 પુત્રી જન્મ્યા હતા. પ્લસ આપણા તીર્થંકર જનરલી ચોથા કાળમાં જન્મે, તો આપણા તો 3જા કાળમાં જ જન્મી ગયા હતા પહેલા આદિનાથ ભગવાન. પછી ક્યારે ચક્રવર્તી કે જનરલી નરકમાં ન જાય, તો અહીંયા નરકમાં પણ ગયા છે 2. તેવી રીતના ઘણા બધા એક્સેપ્શન્સ અહીંયા ત્યાં બધું થયું છે. તો એવી રીતના જ પાર્શ્વનાથ ભગવાન ઉપર ઉપસર્ગ થયું છે. આપણે બધાને ખબર છે, રાઈટ? એવરીબડી નોઝ કે પદ્માવતી અને ધર્ણેન્દ્રએ એમને બચાવ્યું ને એક દેવે એમના ઉપર ઉપસર્ગ કર્યો. તો એ જનરલી ઇઝ વન ઓફ ધ એક્સેપ્શન્સ. એને જોઈને આપણે ડરવાનું નહીં. શું નહીં ડરવાનું? ઉપસર્ગથી. ઉપસર્ગથી કે મુનિ દીક્ષાથી, રાઈટ? વી હેવ, આપણા મનમાં છે ને આ બધી ઘટનાઓ બહુ સારી છાપ આપી ગઈ છે. એવું કહીએ ને, ઓહો મુનિરાજ, ઉપસર્ગ, રાઈટ? એવી રીતના. તો એવું નથી, બરાબર? અને પ્લસ બીજું, આ તો થયું પોઝિટિવ. બીજું એ કે પરિણામ કર્યા હોય ને જેવા, એ તીર્થંકરોને પણ નથી છોડતા. બરાબર? તો આપણે જેવા પરિણામ કરશું એને ભોગવવું જ પડશે. યુ હેવ નો ઓપ્શન. સો દેટ ઇઝ વાય વી હેવ ટુ બી ઓલવેઝ ઓન અલર્ટ સાઈડ કે ભાઈ હું શું વિચાર કરું છું, કોઈકનું સારું ખરાબ વિચારું છું તો કરવું કે ન કરવું, કે ત્યાં તરત જ ફૂલ સ્ટોપ લઈ આવવું. યુ નો, વેન યુ આર ગોઈંગ ઓન ધ રોંગ ટ્રેક, ઇટ હેપન્સ. ઓકે, બીકોઝ આપણે અહીંયા સંસારમાં છીએ તો ઇટ હેપન્સ. તો ઇમિડિયેટલી આપણે સતર્ક થઈ જવાનું એન્ડ કમ બેક, યુ ટર્ન મારવાનું. ઓકે, યુ ટર્ન ઇઝ ધ કી હમણાં આપણા માટે. તો ઓલ ધીસ થિંગ્સ વી વિલ લર્ન હમણાં. ઓકે, હા. ભગવાન પાર્શ્વનાથ, અધ્યાપક અને રમેશ. ચાલો, આ બનો આંટી, તૃપ્તિ આંટી અને પ્રીતિ આંટી. શિક્ષક રમેશ, તમે પાર્શ્વનાથના વિષયમાં શું જાણો છો? જી, પાર્શ્વનાથ એક રેલવે સ્ટેશનનું નામ છે. તમારી જગ્યાએ ઊભા થાવ. તમને જવાબ આપવાની રીત પણ આવડતી નથી. ઊભા થઈને જવાબ આપવો જોઈએ. સભ્યતા શીખો. અમે પૂછીએ છીએ ભગવાન પાર્શ્વનાથની વાત. તમે બતાવો છો કે સ્ટેશનનું નામ છે. જી, હું કલકત્તા ગયો હતો. રસ્તામાં પાર્શ્વનાથ નામનું સ્ટેશન આવ્યું હતું, તેથી કહી દીધું. કઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરો. પાર્શ્વનાથ સ્ટેશનનું પણ નામ છે, પણ જાણો છો કે તે સ્ટેશનનું નામ પાર્શ્વનાથ કેમ પડ્યું? તેની પાસે એક પર્વત છે જેનું નામ સમ્મેદ શિખર છે.
ત્યાંથી 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. તે જ કારણે તે સ્ટેશનનું નામ પણ પાર્શ્વનાથ રાખવામાં આવ્યું. એટલે સુધી કે તે પર્વતને પણ પારસનાથ હિલ કહેવામાં આવે છે. એ જૈનોનું બહુ મોટું તીર્થ ક્ષેત્ર છે. અહીં લાખો માણસો દર વર્ષે યાત્રા કરવા આવે છે. આ સ્થાન બિહાર પ્રાંતમાં હજારીબાગ જિલ્લામાં ઈસરીની પાસે છે. પાર્શ્વનાથ સિવાય બીજા પણ કેટલાક તીર્થંકરોએ અહીંથી પરમપદ મોક્ષ પ્રાપ્ત કરે છે. અને પાર્શ્વનાથનું જન્મસ્થાન કયું છે? કાશી, જેને આજે વારાણસી, બનારસ કહે છે. આજથી લગભગ 3000 વર્ષ પહેલા ઇક્ષ્વાકુ વંશના કશ્યપ ગોત્રીય વારાણસી નરેશ અશ્વસેનને ત્યાં તેમની વિદુષી પત્ની વામાદેવીના ઉદરથી પોષ વદ 11ના દિવસે પાર્શ્વકુમારનો જન્મ થયો હતો. તેમના જન્મ કલ્યાણકનો ઉત્સવ તેમના માતા પિતા અને નગરજનોએ તો ઉજવ્યો હતો, પણ સાથે દેવો અને ઇન્દ્રોએ પણ ખૂબ ઉત્સાહથી ઉજવ્યો હતો. પાર્શ્વકુમાર જન્મથી જ પ્રતિભાશાળી અને ચમત્કારી બુદ્ધિના ભંડાર, અવધિ જ્ઞાનના ધારક હતા. તેઓ અનેક સુલક્ષણો વાળા, અતુલ બળથી યુક્ત, આકર્ષક વ્યક્તિત્વ વાળા બાળક હતા. ઓકે, પોઝ. હવે મને કહો કે આવું જરાક સ્ટ્રિક્ટ વર્ઝન કેમ આપ્યું સ્ટાર્ટિંગમાં, કે કેમ તમે ઊભા નથી રહેતા ને એવું બધું કીધું ને? So this book was written for kids, students. તો સ્ટુડન્ટ્સમાં પણ એક પ્રોપર ડિસિપ્લિન મેન્ટેન થાય એના માટે, ડિસિપ્લિન શીખવવા માટે, ડિસિપ્લિન શીખવાડવા માટે પણ આવી રીતના રચના કરી છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ થિંગ્સ. ત્યારનું લખેલું છે, ગુરુદેવ હતા ત્યારે, એટલે ઇટ ઇઝ એટલીસ્ટ 30-40 years ago written books આ બધી. તો પારસનાથ અહીંયા પૂછ્યું હતું. તો પારસનાથ ઇઝ અ રેલવે સ્ટેશન, અને બધાને ખબર છે. આપણે બધા શિખરજી ગયા છો બધા? કોણ ગયું છે? ના, હું Yes? મારે બાકી છે. હા, તો જઈ આવજો, બહુ મજા આવશે. ઓકે, દયાલબેન, પછી સાથે ટૂર કરો. I just finished my tour this November. Oh, you went? Yes, this December I was at Shikharji Jayatiben only. was there, no? No, Yeah. I was. So I think તમે નીકળ્યા નહીં ગયા, because we were also planning, but something were not adding up. Yeah, but Okay. let's go together. We'll go together, right? તો પાર્શ્વનાથ એટલે શિખરજીથી કેટલા તીર્થંકર મોક્ષમાં ગયા છે? 20. અને કયા 4 તીર્થંકર ક્યાંથી મોક્ષે ગયા છે? ભગવાન ગિરનારથી. Okay, નેમિનાથ બરાબર. ભગવાન ગિરનારથી, વાસુપૂજ્ય ચંપાપુરીથી, આદેશ્વર ભગવાન કૈલાસથી, મહાવીર ભગવાન અને પાવાપુરી. મહાવીર ભગવાન Yes. પાવાપુરીથી. વેરી ગુડ. સો વી આર ઓલ ક્લિયર કે ભાઈ આપણા 4 તીર્થંકર બીજે અલગ અલગ જગ્યાએથી મોક્ષે ગયા છે, બરાબર? અને આ પારસનાથ ઝારખંડ પાસે જ છે, અને એનું નામ શું લખ્યું છે કે બિહાર પ્રાંત में हजारीबाग जिले में ईसरी के पास है. અને પાર્શ્વનાથ નું જન્મ ક્યાં થયું હતું? ભગવાન પાર્શ્વનાથ નું જન્મ ક્યાં થયું હતું? काशी, वाराणसी. ट्रिकी क्वेश्चन. ओके, भगवान पार्श्वनाथ का जन्म कहाँ हुआ था? ભગવાન પાછું. ભગવાન પાસે. તમને છે ને આવા ઓબ્જેક્ટિવ્સ માં ક્વેશ્ચન આવશે કે ભગવાન પાર્શ્વનાથ નું જન્મ ક્યાંથી થયું, અને પછી તમે લખી નાખશો કે કાશી, તો રોંગ. તો પછી તમે કહેશો કેમ રોંગ? કારણ કે ભગવાન નું જન્મ નથી થતું, ભગવાન તો બને છે. ઓકે, તો બાળક પાર્શ્વનાથ નું જન્મ થાય છે. ઓકે, સંસારમાં તો બાળક નું જન્મ થયું, પછી એ ભગવાન બન્યા ને. ઓકે, તો આવી રીતે બચ્ચાઓને પછડામાં જરા જોઈએ આપણે ક્યાંથી બન્યા? જ્યાં સિંહપુરી થી. ઓકે, જ્યાં એમના ઉપર ઉપસર્ગ થયું ત્યાં, બરોબર? કેવળ જ્ઞાન થયું ત્યાંથી, બરોબર? તો કે કાશીમાં જન્મ થયું, અને એને બનારસ પણ કહેવામાં આવે છે. આપણા પીએમ મોદી નું વોટિંગ ઝોન છે, રાઈટ? એમનું, રાઈટ? आज से करीब how many years ago was he born? Around 3000 years ago. Okay, 3000 વર્ષ પહેલા. અને ઇક્ષ્વાકુ વંશના હતા. ઇક્ષ્વાકુ વંશના હજી કોણ હતા? આદિનાથ. ઓકે, આદિનાથ. તો આદિનાથ એટલે ઇક્ષ્વાકુ વંશ કે કાશ્યપ ગોત્રીય વારાણસી નરેશ અશ્વસેન, એટલે પપ્પાનું નામ અશ્વસેન અને મમ્મીનું નામ વામાદેવી. અને
જ્યારે જન્મ થાય એની પહેલા કયું કલ્યાણક મનવાય? ગર્ભ ગર્ભ કલ્યાણ. તો ગર્ભ કલ્યાણકમાં શું આશ્ચર્ય થાય છે? વી હેડ ડિસ્કસ્ડ. 16 સપના આવે અને રત્નોની વર્ષા થાય અને Very good. કુંવારો એની માતાની સેવા કરે. રાઈટ. સો હાઉ મેની મંથ સુધી રત્નોની 56 વર્ષા થાય? હા 6 મહિના 6 મહિના. ઓકે. રત્નોની વર્ષા થાય કેટલા મહિના? 15 મહિના 15 મહિના વેરી ગુડ. 15. ઓકે. 6 months પહેલા. ઓકે. હજી ગર્ભમાં આવ્યા ન હોય એના 6 months પહેલા અને પ્લસ ગર્ભમાં ગર્ભમાં કેટલા રહે. મહિના રહે? 9. 9. તો 9 + 6 15 = મહિના રહે. 15 months. તો અચ્છા 15 months સુધી રત્નોની વર્ષા થાય 3 times in a day. ઓકે. અને આ રત્નોની વર્ષા જ્યારે થાય તો બધા રત્નો લેવા જાય? નોબડી ઇઝ ના. ઇન્ટરેસ્ટેડ. બધા એકદમ સુખી પરિવારના હોય છે. એટલે એવરીબડી ઇઝ કન્ટેન્ટેડ એન્ડ એવરીબડી ઇઝ રિચ. બધા પાસે બધા જ સંયોગો છે. સો આ રત્નોની વર્ષા થાય એન્ડ ઇટ ગોઝ બેક ઇન્ટુ ધ રિવર એન્ડ બેક ઇન્ટુ ધ સી. અને સીના અહીંયા નીચે પડ્યું છે જે હવે બધા લોકો ગોતે છે. ઓકે. રાઈટ. तो एवी रीतना छे. तो पोष कृष्ण एकादशी के दिन पार्श्व कुमार का जन्म हुआ था. उनके जन्म कल्याणक का उत्सव उनके माता पिता અને બધાએ જ મનાવી. ઇનફેક્ટ દેવદેવોએ પણ, દેવી દેવતાઓ ઇન્દ્રોએ બધાએ મનાવ્યું. અને પાર્શ્વકુમાર જન્મથી જ પ્રતિભાશાળી હતા અને ચમત્કૃત બુદ્ધિ ધન કે ધારક છે. કેટલા જ્ઞાનના ધણી હોય તીર્થંકર? 4. 5. 4 તીર્થંકર પાર્શ્વનાથ. થયા પછી તો 5. કેવળ જ્ઞાન સિવાય ચારે જ્ઞાન. કેવળ જ્ઞાન ગણો તો 5 અને કેવળ ઓકે. જ્ઞાન ન ગણો તો 4. 4. ઓકે. જન્મથી 4 હોય? જન્મથી 3 ના. હોય મતી પછી હોય. મતિ, શ્રુત અને અવધિ. બરાબર. અવધિ. અને જેમ દીક્ષા લઈ લે એટલે તરત જ શું થઈ મને જાય? પર્યો મનપરે તરત જ થાય. ઓકે. વિધિન અ સ્પેન ઓફ મે બી ફોર અંતર મુહૂર્તમાં કે અ ડે ઓર સમથિંગ એવી રીતે મનપરે જ્ઞાન તરત જ થઈ જાય એમને. એટલે 4 જ્ઞાન ત્યારે થાય અને પછી ત્યારે કેવળ જ્ઞાન થાય એટલે 5મું જ્ઞાન પ્રગટ થાય. પણ બરોબર. પછી કેવળ જ્ઞાન થાય એટલે એક જ જ્ઞાન કહેવાય ને, કેવળ જ્ઞાન. એક જ. હા. પછી ઓલા 4 તો ના. ચાર જ્ઞાન. કારણ કે આ તો પરોક્ષ છે. રાઈટ. હા. આ પેલા 4 જ્ઞાન પરોક્ષ છે ને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે. એ તો 4 difference છે. સબમર્જ થઈ જાય ને કેવળ જ્ઞાન ની અંદર, becomes a part of કેવળ જ્ઞાન ને. No, it is altogether more divine and more different because then he can see actually how it is supposed to be seen. જેમ છે એમ. હમણાં તો મતિશ્રુતિ તો આપણે આંખોથી ને કાનોથી જોઈએ છે and that too is આપણને બધું નથી સમજાતું. ઓકે. હાફ જ્ઞાન છે મતિશ્રુતિ. અવધિ ને મનપરે જ્ઞાનમાં પણ ખાલી અમુક જ જેટલું વિચાર્યું હોય ને એટલું જ ધ્યાનમાં આવે. ઓલ ઓફ ઇટ ધ્યાનમાં નહીં આવે. એમાં પણ એની મર્યાદા હોય. જેની જેટલી બરાબર. કેપેસિટી હોય એટલું જ જાણી શકે. તો ઇવન ધેટ ઇઝ લિમિટેડ. અને કેવળ જ્ઞાનમાં ઇટ ઇઝ નોટ લિમિટેડ. ઇટ ઇઝ હી કેન સી એવરીથિંગ. એટલે That ભૂત is called. વર્તમાન ભવિષ્ય અને પ્રત્યક્ષ એટલે પોતાના આત્માના બળે. હમણાં આપણે આધીન છીએ કોના? ઇન્દ્રિયો. ઇન્દ્રિયોના ને આધીન મન. છીએ કે મનનો આધીન છે. રાઈટ. પણ અને આઈનો અવધિને મનપરે જ્ઞાનમાં પણ આત્માથી જ જાણીએ છે. પણ જરાક ઓછું. ઓકે. જાણીએ છે પણ Limitation. ઓછું. એ એક દેશ છે. એક દેશ પ્રત્યક્ષ કહેવાય એને. ઓકે. હા, અને ત્યાં પૂર્ણ પ્રત્યક્ષ થઈ જાય. એટલે બરાબર. there is a difference. બરાબર. Okay. આગળ વાંચો. હા. તેઓ તો રાજકુમાર હતા ને, તેમને તો બધી જાતની લૌકિક સગવડો મળી હોવી જોઈએ. એમાં શું શક? તેઓ રાજકુમાર હોવા ઉપરાંત અતિશય પુણ્યના સ્વામી હતા. દેવાદી પણ તેમની સેવામાં હાજર રહેતા હતા. એ જ કારણે તેમને કોઈ પ્રકારની સામગ્રીની ખોટ નહોતી. પણ રાજ્ય વૈભવ અને પુણ્ય સામગ્રી માટે તેમના હૃદયમાં કોઈ સ્થાન ન હતું. તેમને ભોગોની લાલસા જરા પણ ન હતી. વૈભવની છાયામાં ઉછરવા છતાં પણ પાણીમાં રહેતા કમળની પેઠે તેનાથી અલિપ્ત જ હતા. યુવાન થતા તેમના માતા પિતાએ ઘણા પ્રયત્ન કર્યા પણ તેમને લગ્ન કરવાને મનાવી ન શક્યા. તેઓ બાળ બ્રહ્મચારી જ રહ્યા. એમ શા માટે? તેઓ આત્મજ્ઞાની તો જન્મથી જ હતા. તેમનું મન સદા જગતથી ઉદાસ રહેતું હતું. એક દિવસ એક એવો બનાવ બન્યો જેણે તેમના હૃદયને હલાવી નાખ્યું. તેઓ દિગંબર સાધુ બનીને આત્મસાધના કરવા લાગ્યા હતા. એ બનાવ કયો હતો?
એક દિવસ સવારમાં તેઓ પોતાના સાથીઓ સાથે ફરવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે તેમના નાના બાના પિતા સાધુ વેશમાં પંચાગ્નિ તપ કરી રહ્યા હતા. બળતા લાકડાની વચ્ચે નાગ નાગણીનું એક જોડું હતું, તે પણ બળી રહ્યું હતું. પાર્શ્વનાથે પોતાના દિવ્ય જ્ઞાન અવધિ જ્ઞાનથી આ બધું જાણી લીધું અને તેમને આ જાતનું કામ કરવાની ના પાડી. જ્યાં સુધી તે લાકડાને ફાડીને જોવામાં ન આવ્યું ત્યાં સુધી કોઈએ તેમનો વિશ્વાસ ન કર્યો. લાકડું ફાટતા જ તેમાંથી અડધા બળેલા નાગ નાગણી નીકળ્યા. હમ. હમ. તે બળી ગયા એ તો બહુ ખરાબ થયું. પછી શું? પાર્શ્વકુમારે તે નાગ નાગણીને બોધ આપ્યો અને તેઓ મન કશાયપૂર્વક મરીને ધર્ણેન્દ્ર અને પદ્માવતી થયા. ઓકે, પોઝ. શું કીધું કે રાજકુમાર હતા એટલે તીર્થંકર જે હોય બહુ જ પુણ્ય લઈને આવે. ઓકે, પુણ્યનો ઢગલો લઈને આવે એટલે કોઈ નાના કુળમાં ન જન્મે. ઓકે, એ હતા ડાયરેક્ટ રાજાના જ પુત્ર હતા એટલે હી વોઝ અ પ્રિન્સ. એન્ડ પ્રિન્સ તો હવે એ નાનું શું ક્વેશ્ચન છે, મહાવીર ભગવાનનું શ્વેતાંબરમાં ચાલે છે ને કે ફર્સ્ટ હી વોઝ બોર્ન સમવેર અને પછી ત્યાંથી બ્રાહ્મણ. લઈને પછી એમને બીજા કુખમાં રાખવામાં આવ્યું એન્ડ ઓલ. ઇઝ ધેટ પોસિબલ લોજિકલી? No. Can I do No. magic and transfer somebody's jeev from one womb to another womb? એક ગર્ભથી બીજા ગર્ભ Not possible. મેજિક થી? Not possible. નોટ પોસિબલ. ઓકે, તો એવું પણ નથી અને પ્લસ એ બહુ પુણ્યના ધારી હોય, રાઈટ, પુણ્યશાળી હોય. So he will not be born in a low family. Okay, he has to be into a big family. રાજા મહારાજાના જ ઘરે જન્મ લે તીર્થંકર. એ જગતનું કલ્યાણ કરવા વાળા છે ને, તો એ પુણ્ય કેળો અઢળક અઢળક પુણ્ય લઈને આવે છે, બરાબર. તો એ બહુ પુણ્યશાળી હતા અને દેવાદિક બી એમની સેવા કરતા. પછી શું હતું કે વૈભવ કી છાયા મેં પલને પર ભી, ઓકે, એટલું બધું વૈભવ હતું તો પણ કમલની સમાન અલિપ્ત જ હતા. એટલે વૈરાગ્ય હતું કોન્સ્ટન્ટ. કારણ કે સમ્યક દ્રષ્ટિ હતા ને, 3 જ્ઞાનના ધારી હતા, મતિ શ્રુત ને અવધિ, એન્ડ પ્લસ ક્ષાયિક સમ્યક તો હતા. તો સમ્યક દ્રષ્ટિ હોય એટલે ભેદ જ્ઞાન થઈ ગયું હોય એટલે ખબર છે કે અહીંયા સુખ નથી ને અહીંયા સુખ છે. સુખ ક્યાં છે ખબર છે, બરાબર. તો ભેદ જ્ઞાન થયું છે એટલે દેટ ઇઝ વાય વોટ એવર એક્ટિવિટીઝ હી ડીડ, જે પણ કઈ એક્ટિવિટીઝ, છતાં પણ વૈરાગ્ય વાળા હતા. ओके, वैराग्य कंटिन्यूअस एमनु चालू ज હતું. तो कहे छे युवा होने पर उनके माता पिता ने तो बहुत प्रयत्न किया होगा ना उनकी शादी करने का. तो કે કર્યું હતું બહુ, પરંતુ એમનું નિર્ણય અડગ હતું કે ભાઈ મારે લગ્ન કરવા નથી એટલે બાલ બ્રહ્મચારી જ રહ્યા. તો કે છે કેમ બાલ બ્રહ્મચારી રહ્યા? કારણ કે એ આત્મજ્ઞાની તો જન્મથી હતા જ, પણ એમનું મન સદા જગતથી કેવું હતું? ઉદાસ રહેતું હતું. ઉદાસ એટલે ઉદાસીન વૃત્તિ હતી. અને એક દિવસ એક ઘટના એમને આખું ઝંઝોરી દીધું. તો કઈ હતી એવી ઘટના? વોટ ડીડ હી સી કે એમના જે નાના હતા ને એ જૈની નહોતા. ઓકે, હી વોઝ નોટ અ જૈની. એ બીજા ઓલા પાખંડ મતમાં વહીને એ સાધુ બની ગયા હતા અને બધી પૂજાઓ કરે ને, અગ્નિ સાથે યજ્ઞ માંડે. તેની પણ એક સ્ટોરી છે. તો એમ યજ્ઞ માંડ્યું હતું. તો એ રાજકુમાર વોઝ જસ્ટ ટ્રાવેલિંગ, એમ કહીને ફરતા ફરતા ત્યાં પહોંચી ગયા. તો એની ને એને નાનાની દલીલ થઈ કે વોટ ઇઝ હેપનિંગ. તો નાના કે હું એમ યજ્ઞ કરું છું. તો કે ના કરવું જોઈએ તમારે. એન્ડ વિથ અવધિ જ્ઞાન એમને ખબર પડી, એમને અવધિ જ્ઞાન લગાડ્યું અને એમને ખબર પડી કે આમાં જે લાકડું છે એમાં 2 સર્પ છે અને તો કોઈએ માન્યું નહીં. ઓકે, તો કોઈએ માન્યું નહીં. તો એટલા માટે તો એમને અવધિ જ્ઞાનથી જાણ્યું અને પછી સ્ટોપ કરાવ્યું એન્ડ ઓપન કર્યું ને સાચેમાં સાચે એમાં 2 સર્પ નીકળ્યા, અ જોડી ઓફ અ નાગ એન્ડ નાગિન. અને એમનું નામ શું હતું? ધર્મેન્દ્ર અને પદ્માવતી. પદ્માવતી. એ ધર્ણેન્દ્રને પદ્માવતી રૂપે પછી જન્મ લીધો. પછી જન્મ જન્મ લીધો. લીધો. ઓકે, બરાબર, રાઈટ. તો એવી રીતે અવધિ જ્ઞાનથી એમને જોયું અને પછી એમને કાઢ્યું અને નિયરલી એટલે ઓલમોસ્ટ ડેડ જ થઈ ગયા હતા. તો હવે આપણા સ્ટોરીઝમાં એમ આવે છે કે એમને શું સંભળાવ્યું? નૌકાર મંત્ર. નૌકાર મંત્ર. ઓકે, તો હવે મારે એક ક્લેરિફિકેશન આપવું છે કે તીર્થંકર છે ને કદી પણ નમોકાર મંત્ર ન બોલે. ઓકે,
તીર્થંકર ઓમ પણ ન બોલે. શું કામ ન બોલે? એમાં પંચ પરમેષ્ઠી આવી જાય. તો એ તીર્થંકર જે તીર્થંકરનું જીવ હોય ને એ ડાયરેક્ટ નમ સિદ્ધેભ્ય કરીને નમ કેશ સિદ્ધે કરે, ઓમ ના બોલે. તો સિમિલરલી પંચ પરમેષ્ઠી કરીને એને નમોકાર મંત્ર નહોતું સંભળાવ્યું, પણ એને સુબોધ આપ્યું. શું લખ્યું છે કે નાગ નાगिन को संबोधित किया और मंद कषाय से मरकर. ખાલી સંબોધન આપ્યું એને કે ભાઈ ભેદ જ્ઞાન કરાવ્યું કે તું જીવ છો, આ શરીર અજીવ છે, બરાબર, કે તારું કલ્યાણ થાય, એવી રીતના બધું સંબોધન કર્યું એને સાતા આપી. ઓકે, તો દેર ઇઝ અ ડિફરન્સ વિચ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. પંચ પરમેષ્ઠીમાં અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણને નમસ્કાર ન કરે, ખાલી ડાયરેક્ટ સિદ્ધ ભગવાનને જ નમસ્કાર કરે. ઓમ પણ ના બોલે, કારણ કે ઓમ બોલે તો એમાં બધા પંચ પરમેષ્ઠી એમાં ગર્ભિત પણ હોય. પંચ પરમેષ્ઠી આવી જાય. ઓકે, તો એવી રીતે, કારણ કે એ તો સુપ્રીમ સોલ છે ને, હમણાં ટેમ્પરરી ઇન ધેટ પર્ટિક્યુલર એરા હી ઇઝ અ સુપ્રીમ સોલ. તો હી વિલ નોટ બાવ ડાઉન ટુ એનીબડી, હી વિલ બાવ ડાઉન ઓનલી ટુ ધ એનાથી ઉપર. તો એનાથી ઉપર એટલે કોણ? તો કે સિદ્ધ ભગવાન. બરાબર, રાઈટ. આપણા પણ ઘરમાં કોઈક વડીલ હોય તો હી વિલ નોટ બાવ ડાઉન ટુ એનીબડી, રાઈટ. બધા એમને બાવ ડાઉન કરે, એવી રીતે. બરાબર. तो શું કીધું કે पार्श्व कुमार ने उन नाग नागिन को संबोधित किया और मंद कषाय से मरकर, મંદ કષાયથી મરીને ધર્ણેન્દ્ર અને પદ્માવતી ગયા. ક્યાં ગયા? દેવલોક. તો આપણે અગર પરિણામ તીવ્ર કષાય હોય તો ગતિ કેવી મળે આપણને? ખરાબ. ઓકે, અને આપણું જયારે મૃત્યુ બાજુમાં હોય અને આપણી કષાય મંદ હોય તો ગતિ સુધરી જાય. બરાબર. તો કોઈક સંબોધન કરે કે ન કરે તમારી કશાય ઉપર ડિપેન્ડન્ટ છે. હવે કોઈક મૃત્યુ પામતો હોય અને હું એને જઈને 4 વાત સંભળાવી આવું, ઓકે, જીનવાણીને, અને એને ન ગમે, તો દેટ મીન્સ એની કશાય કેવી થઈ? તીવ્ર થઈ. તો આપણે જે સંભળાવીએ દેટ ડઝન્ટ મીન કે એનું જીવ સારી ગતિમાં ગયું. એનું જીવ સારી ગતિમાં ક્યારે જાય? જ્યારે પોતે પોતાના પરિણામ કેવા છે એના ઉપર છે. બરાબર. તો એટલે પોતાના પરિણામ પોતે જ સંભાળવા પડે છે, બીજો કોઈ વિલ નોટ હેલ્પ અસ. બરાબર, ક્લિયર? હા, આગળ વાંચો. સારું થયું, ચાલો, તેમનો ભાવ તો સુધરી ગયો. દેવ થઈ ગયા તેમાં શું સારું થયું? સારું તો એ થયું કે તેમની રુચિ સન્માર્ગ તરફ વળી ગઈ. આ હૃદય વિદારક ઘટનાથી પાર્શ્વકુમારનું કોમળ હૃદય વૈરાગ્યમય થઈ ગયું અને પોષ વદ 11ને દિવસે તેઓ દિગંબર સાધુ થઈ ગયા. પછી તો તેમણે ઘોર તપશ્ચર્યા કરી હશે. હા, પછી તેઓ અખંડ મૌન વ્રત ધારણ કરી આત્મ સાધનામાં લીન થઈ ગયા. એકવાર તેઓ અહી ક્ષેત્રના વનમાં ધ્યાનસ્થ હતા. ઉપરથી તેમનો પૂર્વભવનો વેરી સંવર નામનો દેવ જઈ રહ્યો હતો. તેમને જોઈને તેને પૂર્વનું વેર જાગૃત થઈ ગયું અને તેણે મુનિરાજ પાર્શ્વનાથ પર ઘોર ઉપસર્ગ કર્યું. પાણી વરસાવ્યું, કરાનો વરસાદ કર્યો, ત્યાં સુધી કે ઘોર તોફાન ચલાવ્યું અને પથ્થર પણ વરસાવ્યા. પણ પાર્શ્વનાથ આત્મસાધનામાંથી ડગ્યા નહીં અને તેમને તે જ વખતે ચૈત્રવદ 14ને દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એ જોઈને તે દેવ પછતાતો તેમના ચરણમાં આળોટી પડ્યો. મેં તો સાંભળ્યું છે કે તે વખતે તે ધર્ણેન્દ્ર પદ્માવતીએ પાર્શ્વનાથની રક્ષા કરી હતી. સાધારણ દેવ દેવી 3 લોકના નાથની શું રક્ષા કરે? તેઓ તો પોતાની આત્મસાધનાથી પૂર્ણ સુરક્ષિત હતા જ. પણ વાત એમ છે કે તે વખતે ધર્ણેન્દ્ર અને પદ્માવતીને તેમનો ઉપસર્ગ દૂર કરવાનો વિકલ્પ જરૂર આવ્યો હતો, તથા તેમણે પોતાની શક્તિ પ્રમાણે પોતાના વિકલ્પની પૂર્તિ પણ કરી હતી. ત્યાર પછી તેઓ લગભગ 70 વર્ષ સુધી આખા ભારતમાં સંવત્સરણ સહિત વિહાર કરતા રહ્યા. દિવ્ય ધ્વનિ દ્વારા ભવ્ય જીવોને તત્વનો ઉપદેશ આપતા રહ્યા. તેઓ પોતાના ઉપદેશોમાં સદાય આત્મસાધના ઉપર જોર આપતા રહ્યા. તેઓ કહેતા કે આ આત્મા જ અનંત જ્ઞાન અને સુખનો ભંડાર છે. એની શ્રદ્ધા કર્યા વિના અને જાણ્યા વિના અને એમાં લીન થયા વિના કોઈ પણ કદી સાચું સુખ પ્રાપ્ત કરી શકતો નથી. લાખો જીવોએ તેમના ઉપદેશમાંથી લાભ લઈને આત્મશાંતિ પ્રાપ્ત કરી. મહાકવિ ભૂદરજાસજી તેમના ઉપદેશોના પ્રભાવનું વર્ણન કરતા લખે છે કે ઈ મુક્તિ જોગ બળભાગ ભયે દિગંબર પરિગ્રહ ત્યાગ.
કિન્હી શ્રાવક વ્રત આદરે પશુ પર્યાય અનુવ્રત ધરે કેઈ નારી અર્જિકા ભઈ ભરતા કે સંગ વન કો ગઈ કેઈ નર પશુ દેવી દેવ સમ્યક રત્ન લયો તહા એ इह विद सभा समूह सब निवसे आनंद रूप मानो अमृत रूप सौ सीचत देह अनु આ રીતે ઉપદેશ દેતા દેતા અંતે 100 વર્ષની ઉંમરે શ્રાવણ સુદ સાતમને દિવસે સમેત શિખરના સુવર્ણભદ્ર નામના કૂટ ઉપરથી તેઓ નિર્વાણ પધાર્યા. તો કીધું કે સારું થયું ને આ પદ્માવતી ને ધર્મેન્દ્ર ની તો ગતિ સુધરી ગઈ. વી ઓલ ઓલ્સો સે ધ સેમ થિંગ રાઈટ કે ગતિ સુધરી ગઈ રાઈટ. તો વોટ ગતિ સુધરી? એ તો સંસારમાં જ રહ્યા ને દેવગતિમાં જઈને. ગતિ કોની સુધરી? ગતિ પાર્શ્વનાથની સુધરી. આ ઇન્સિડન્ટ જોઈને એમને વૈરાગ્ય જાગૃત થયું અને એમને મુનિ દીક્ષા ધારણ કરી લીધી અને એમને પોતાનું જ કલ્યાણ કર્યું. તો એક દિવસ એ વનમાં હતા અને વનમાં તપ કરી રહ્યા હતા. ત્યાં એમનું ઘણા ભાવનો વેરી, આઈ થિંક અરાઉન્ડ 10 odd ભાવથી એમનું વેર ચાલી રહ્યું હતું. એમનો જ ભાઈ એક વન પોઈન્ટ ઓફ ટાઈમ બે ભાઈ હતા અને બે ભાઈઓ વચ્ચે ઝઘડા થયા અને પછી ઇટ વેન્ટ ઓન એન્ડ ઓન. ઓકે, એકબીજાને મારતા ગયા. ફર્સ્ટ ભાવમાં પાર્શ્વનાથે એને માર્યું હતું અને પછી કન્ટિન્યુઅસ અધર ભાવમાં એ પાર્શ્વનાથના જીવને મારતો ગયો કન્ટિન્યુઅસ. એન્ડ વેરી એટલે કહીએ ને બસ મારી જ નાખે, સાપ બનીને મારી નાખે, હાથી બનીને મારી નાખે, એવી રીતે કરીને અલગ અલગ રીતે એને પાર્શ્વનાથના જીવને માર્યો. હવે આ ચક્ર ચાલ્યું. પાર્શ્વનાથ વેન્ટ ઓન, ઉપર 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 જતા ગયા. એ મુનિ થતા ગયા બે ત્રણ વાર, પછી દેવમાં ગયા. એમ કરીને એમને આ બધા એમના ભવો થતા ગયા. પણ લાસ્ટમાં જયારે આ મુનિ દીક્ષા એમણે ધારણ કરી છે, વિચ વોઝ હિઝ લાસ્ટ ભાવ, તો ત્યારે અગેન સેમ થિંગ, ધ્યાન મુદ્રામાં હતા. ઓકે, કૌશગમાં ઉભા હતા, કૌશગમાં સ્ટેન્ડિંગ પોઝિશનમાં, અને ઉપરથી સંવર કુમાર દેવ આવ્યો અને એને યાદ આવી ગયું. સી, ઇટ હેપન્સ વેન યુ આર મૂવિંગ અને તમને ખબર છે એમ જ ચાલતા ચાલતા આપણને સમ પર્સન વી ડોન્ટ લાઈક અને ગુસ્સો આવી જાય એને જોતા જોતા, ફોર નો રાઇમ ઓર રીઝન. યુ હેવ નોટ ઇવન સીન એમ દેટ ટેમ્પર, પણ આવી જાય છે. તો વાય? કારણ કે આપણું ક્યાંક અનુસંધાન હતું પેલાનું. ઓકે, તો એવી રીતના એમને અનુસંધાન આવ્યું, એને અવધિ જ્ઞાનથી બધું યાદ કરી લીધું કે જો આને આમ કર્યું હતું મારી સાથે આટલા ભાવ પહેલા, અને આના લીધે જો હું ક્યાં ક્યાં ફરી રહ્યો છું. એવી રીતે એને ગુસ્સો આવ્યો એટલે હી સ્ટાર્ટેડ ઓલ ઇઝ, એને કહે ને કે બસ હવે તો મારે બદલો લેવો જ છે. હવે આ બદલો લેવાનું સ્ટાર્ટ કર્યું. ત્યાં આજે નાગ નાગિનને જે પાર્શ્વનાથે બચાવ્યું હતું એ પદ્માવતીને ધર્મેન્દ્રએ જોયું. ઓકે, સડનલી એમને કોઈક દેવે કીધું હશે અને એમને જોયું અને એમને એમ લાગ્યું કે આઈ શુડ બી ધેર ટુ પ્રોટેક્ટ હિમ, કારણ કે એમને અમને સદગતિ આપી, રાઈટ? તો અમારું ભાવ એમને, એટલે એટલીસ્ટ અમે હવે ધર્મ પ્રત્યે રુચિ માંડી છે, તો વી શુડ ગો એન્ડ સેવ હિમ, ઓબ્લિગેશન તરીકે. તો એ ગયા અને એમને સેવ કર્યું. હવે મને કયો, શું કોઈ જીવ કોઈને સેવ કરી શકે છે, બચાવી શકે છે? ના, નહીં. વ્યવહારથી કે નિશ્ચયથી? નહીં નહીં, કોઈ પણ રીતે નહીં. કોઈ પણ રીતે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્ય કાંઈ જ કરી શકે. So this વ્યવહાર નિશ્ચય નહીં, એ બધું લગાડો જ નહીં. It is not possible Not only possible. to save. Okay, હું ખાલી પહેલો જ વિકલ્પ કરી સિદ્ધાંત છે ને, શકું. પહેલો જ સિદ્ધાંત છે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું યસ, નથી. હું ખાલી વિકલ્પ કરી શકું. આઈ કેન થિંક ઓર મે બી ભાવ કરી શકું કે ભાઈ આ કીડી બચી જાય કે આ આમ થઈ જાય, રાઈટ? જસ્ટ અ લિટલ ભાવ. બટ આ ભાવથી એમ થવું ન થવું એ તો ભાઈ ઓલા દ્રવ્યની યોગ્યતા. એનો પુણ્યનો ઉદય હશે તો એ બચી જશે, આયુ હશે તો. એ નહીં હોય આયુ તો એ તો મરી જશે. હું બચાવવા જઈશ તો એ મરી જશે, રાઈટ? ઓલો બિચારો ડોક્ટર તો બચાવવા જ જાય છે ને रोज, કે मारवा जाए छे कि चलो आज तो बहुत सारे पेशेंट है, इसमें से एक दो को बाय बाय करके आते हैं. ऐसा होता है? એ રીતે થાય છે? નથી થતું ને. હિઝ ઇન્ટેન્શન ઇઝ વોટ? બચાવવાનું છે ઓલવેઝ, રાઈટ? તો એવી રીતના તો કે છે કે ઘોર તૂફાન ચલાયા, પથ્થર બરસાય, પર પાર્શ્વનાથ અડીગ રહે, અને એમને ત્યાં જ કેવળ જ્ઞાન પ્રગટ થયું એ જ દિવસે, બરાબર? અને એ કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે એ જે સંવરદેવ હતો ને એને બહુ પશ્ચાતાપ થયું. ઈ ફેલ લાઈક, ઓ મેં શું કરી લીધું, આ તો મુનિરાજ હતા, એવું કેવું મેં વેર બાંધી લીધું. અને પછી એને માફી માંગી ને પછી સંબોધન લીધું ભગવાનનું, એન્ડ એનું પણ પછી આગળ કલ્યાણ થશે.
तो कहे छे कि हमने तो सुना था कि धर्मेंद्र पद्मावती ने पार्श्वनाथ की रक्षा की, साधारण देव देवी तीन लोक के नाथ की क्या ही रक्षा कर सकते हैं, એ તો પોતે ઓલરેડી સુરક્ષિત હતા. ક્યાં ક્યાં સુરક્ષિત હતા પાર્શ્વનાથ? આત્મામાં, પોતાની યસ, આત્મામાં, પોતાની આત્મામાં. હું પણ ક્યાં સુરક્ષિત છું હમણાં? મારી આત્મામાં. યસ, આઈ એમ સુરક્ષિત. મને કોઈ હાર્મ કરી શકે છે હમણાં? નહીં. સી, આપણે શું કામ આ બધું ભણીએ છીએ? ઇવન ધ સ્ટોરીઝ ભણતા ભણતા પણ એક એક પોઈન્ટ થી આપણે વી શુડ ટ્રાય ટુ થિંક કે તત્વ કેવી રીતે મને તત્વની પ્રેરણા મળી રહી છે, રાઈટ? તો બરાબર. તત્વો ફોકસ થઈ જવાનું એક એક પોઈન્ટ ઉપરથી કે હા ભાઈ રાઈટ, ભગવાનને પણ પોતાની આત્મામાં સુરક્ષિત હતા, હું પણ, રાઈટ? કમ બેક ટુ યોર સેલ્ફ. ત્યાં જ નહીં ઉભા રહી જાઓ. કારણ કે આપણે અહીંયા સુધી આટલો કાળ અનાદિથી આપણે બસ સ્ટોરી, એન્ટરટેનમેન્ટ એન્ડ વિધન ભૂલી ગયા. અરે એ તો બહુ મોટા જીવ, એ આપણાથી ના થાય. શું આપણાથી ના થાય? વોટ? ક્યારે? હમણાં નહીં થાય તો ક્યારે? એમ બોલતા બોલતા પાર્શ્વનાથ પણ કે આ તો ભાઈ આદિનાથ બહુ મોટા જીવ, મારાથી તો આ નહીં થાય. તો થાય એવું? No, we all are same, equal, and it starts right now. Okay? It will never start કે મારાથી નહીં થાય ને હું ક્યાં ને હું તો સંસારમાં પડ્યો છું, મને તો કર્મોથી આ બધું રડવા દડવાનું જે કામ છે ને ઓલ દિનહીન લોકો જ કરે, આપણે નહીં. વી આર ઓલ વીર્યવાન. ઓકે? તો એ આવી ભાષા આપણા મોઢાથી આવી જ ન જોઈએ, બરાબર? तो के साधारण देव देवी तीन लोग के नाथ की क्या रक्षा करेंगे, वे तो आत्म साधना द्वारा सुरक्षित थे ही, पर बात यह है कि उस समय धर्मेंद्र और पद्मावती को उनका उपसर्ग दूर करने का सिर्फ विकल्प आया. હવે એમને ખાલી વિકલ્પ આવ્યો, ઉપસર્ગ દૂર તો થવાનું જ હતું, બરાબર. રાઈટ? ઉપસર્ગ દૂર તો થવાનું જ હતું એની હા, કારણ કે પુણ્યનો ઉદય કોનો આવવાનો હતો? પાર્શ્વનાથ. પાર્શ્વનાથ ભગવાનનો. બરાબર, પાર્શ્વનાથનો પુણ્યનો ઉદય આવવાનો હતો અને સામે એને વિકલ્પ આવ્યા ધર્મેન્દ્ર પદ્માવતીને. એટલે ધર્મેન્દ્ર પદ્માવતી કેમ એન્ડ એમને જે છત્ર વગેરે બનાવ્યું, એમ ફેણ વગેરે બનાવી, રાઈટ? તો ઇટ વોઝ એકચ્યુઅલી ફૂલ આખી યોગ્યતા હતી પાર્શ્વનાથની. જેમ કહીએ ને કે યોગ્યતા હશે તો છપ્પડ ફાડીને કોઈક આવશે, રાઈટ? કહીએ છે ને પૂરી કાયનાત આકે સબ કરકે જાएगी, એવી રીતના હાલત છે, બરાબર? तो उपसर्ग को दूर करने का मात्र विकल्प अवश्य आया तथा उन्होंने यथाशक्य अपने विकल्प की पूर्ति भी की. उसके बाद પછી એમને કેવળ જ્ઞાન થયું અને અરાઉન્ડ 70 years સુધી, how many years? 70 years સુધી પાર્શ્વનાથ ભગવાનનું સમોશરણ આખા ભારતમાં વિહાર કરતો ગયો અને એમણે દિવ્ય ધ્વનિ એમની ચાલુ હતી અને તત્વ ઉપદેશ આપ્યો. वे अपने उपदेशों में सदा ही आत्म साधना पर बल देते. वे कहते थे कि यह आत्मा ही अनंत ज्ञान और सुख का भंडार है. इसकी श्रद्धा, હવે શું કહે છે? શ્રદ્ધા કિए बिना, जाने बिना और लीन हुए बिना. એટલે શું? દર્શન જ્ઞાન ચારિત્ર. વેરી ગુડ. રત્નાત્રય. એટલે રત્નાત્રય, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર વગર સાચું સુખ પ્રાપ્ત નહીં થાય, બરાબર? એટલે રત્નત્રય ઇઝ ધ બેસિક, बराबर? हाँ, तो लाखों जीवों ने उनके उपदेश से लाभ लिया और आत्म शांति प्राप्त की. હવે ભૂધરદાસજીએ પોતાના કવિતામાં શું લખ્યું છે? કેઈ મુક્તિ જોગ બળભાગ ભયે દિગંબર પરિગ્રહ થયા. કેટલા બધા જીવોએ મુનિ દીક્ષા ગ્રહણ કરી, કેટલા બધા જીવોએ શ્રાવક વ્રત લીધું, કેટલા બધા પશુઓએ અણુવ્રત લીધું. પશુ તિર્યંશ એટલે જે 12 સભા લાગે છે ને આપણી દેવી દેવતાઓની, મનુષ્યની, શ્રાવક શ્રાવિકા, મુનિરાજ આદિકા, રાઈટ? તો એ 12 સભાની વાત ચાલે છે કે મુનિરાજે દીક્ષા લીધી, કેટલા બધા શ્રાવક વ્રત અંગીકાર કર્યા, પશુએ અણુવ્રત લીધા, કેટલી બધી આર્જિકાએ થઈ, ભરતા સે સંગ વન કો ગયે, કેટલે બધા વનમાં વયા ગયા, કેઈ નર પશુ દેવી દેવ સમ્યક રત્ન, કેટલા બધાએ સમ્યક દર્શન લીધું. સી ઇટ વેન્ટ લાઈક મુનિરાજ હાઈએસ્ટ, પછી શું કીધું? સેકન્ડ શ્રાવક વ્રત, પછી અણુવ્રત એટલે તિર્યંચોનું અણુવ્રત. ઓકે, પાંચમા ગુણસ્થાન વર્તી તિર્યંચની અણુવ્રતની વાત ચાલી.
પછી આર્જિકાની વાત ચાલી, અને પછી તિર્યંશ દેવ અને દેવીએ સમ્યક દર્શન પણ લીધું, એટલે કોમ્બિનેશન કે ધર્મસભામાં સમ્યક દર્શન પણ થયું, પાંચમું ગુણસ્થાન પણ થયું, અને છઠ્ઠું સાતમું પણ અંગીકાર કર્યું, અને ઘણા લોકો તો એમની સાથે મોક્ષમાં ગયા. इस विद सभा समूह सब निवसे आनंद रूप मानो अमृत रूप सो सिंचित देह अनु. હવે इस प्रकार वे उपदेश देते हुए अंत में કેટલા વર્ષે એમની આયુ પૂર્ણ થઈ? 100 વર્ષ. 100 years. ઓકે. અને મહાવીર ભગવાનની 72. 72. 72. વેરી ગુડ. તો એમ 72 yearsમાં મહાવીર ભગવાન ગયા, અને એમનું આયુષ્ય એમનાથી જરાક વધારે હતું, દેટ વોઝ 100 years. અને શ્રાવણ શુક્લ સપ્તમી કે દિન તે સમેત શિખરથી સ્વર્ણ ભદ્રકૂટથી નિર્વાણ પધાર્યા. બરાબર? ક્લિયર? કોઈને કઈ પ્રશ્ન? શ્યોર? પાક્કું? કઈક તો? May I add a point over here? યસ પ્લીઝ, યસ પ્લીઝ. તમારી વાત જે છે કે પેલું ટ્રાન્સપ્લાન્ટ ફ્રોમ વન womb to the another, I accept. I mean, I also believe in that 100%. But એની પાછળનો આશય શું હતો કે જ્યારે ત્રિદંડીનો જીવ હતા ત્યારે એમને અભિમાન થોડું આવી ગયેલું હતું એ મહાવીરના જીવને કે મારા ગ્રેન્ડફાધર છે આદેશ્વર ભગવાન, મારા ફાધર છે એ ભરત ચક્રવર્તી, અને મારા દાદા છે એ બાહુબલી. તો હું કેટલા મોટા કુળમાં જન્મ લીધેલો છે. સો સો એ કર્મ જે બંધાઈ ગયો ત્યારે એના માટે શ્વેતાંબરમાં કે છે, આઈ એમ નોટ અગ્રીઇંગ વિથ ધેટ womb transplant, but the logic behind that was, આશય શું હતો કે જે અભિમાન કરેલું હતું ને એના માટે એ કર્મ બંધ થઈ ગયું, અને એના માટે એ બ્રાહ્મણના લેડીના ગર્ભમાં બોર્ન થવું પડ્યું. So if we remember કે સુકામાં થયું, ભલે we don't agree with this womb transplant, તો the point is well taken કે અભિમાન નહોતું કરવું જોતું. So you can take it that way કે અભિમાન કરવાથી આપણને ફળ મળે છે, but this was little illogical, not possible. તો I just wanted to tell you કે ભાઈ with time શ્વેતાંબર મતમાં ઘણી બધી ઉલટી પ્રથાઓ ચાલી છે, જેમ કે મલ્લીનાથ ભગવાન સ્ત્રી હતા, રાઈટ? સો અગેન that is not possible. એ સ્ત્રી જે હતું એ there are ધ્યાનસ્થ અવસ્થામાં there are 3 types of ભાવ. ઓકે, 3 ભાવ આવે છે, તો one of the ભાવ would be that ભાવ, અને ત્યારે એમને તો એ ભાવ ઉપર હાઇલાઇટ ન કરતા એમણે એકચ્યુઅલી એ લિંગ જ લઈ લીધું, એ સ્ત્રી લિંગ હતું. તો that is how કહીએ ને વિથ હિસ્ટ્રી જેમ જેમ આગળ વધતી જાય તો ક્યાંક ગડબડી થતી જાય વર્ડ ઓફ માઉથ થી કે વોટેવર, અને કાં તો પછી પોતાની જ એક પ્રથા ચલાવી હોય તો એમને ચેન્જીસ કર્યા હોય. જાય છે કે womb transplant થયેલો હતો, the original thing was કે અભિમાન કરેલું હતું, that was important કે અભિમાન ન કરવું જોઈએ. womb transplant થયું ન થયું, that is besides the point. No, but then we start believing that, na, that this No, is we possible. don't agree with that. But the base was કે અભિમાન નહોતું કરવું જોતું. હા, તો એના માટે બીજી કોઈક સ્ટોરી કહો ને, why to say something and go around the bush, right? તો અભિમાન નહીં કરવું, એનું ફળ એમને ક્યાંક તો મળ્યું હશે. સી એમને કેટલા ભવો કાઢ્યા, એમને તો 60,000 વર્ષ તો વૈશાવના કાઢ્યા, એટલા તો ભાવ એમને કાઢ્યા આફ્ટર વોટ હી ડીડ ઇન ધેટ સમોશર. એમને જે 363 અલગ પંથ કાઢ્યા એનું ફળમાં he went એક નિગોદમાં જઈ આવ્યા, બધું જ કરી લીધું એમને, વોટ એવર પોસિબલ. સો જે આપણે પરિણામ કરીએ તો એના ફળ આફરા જ હોય છે એ કહેવામાં આવે છે. And some things are illogical and it is not possible. So we as this generation should rectify it. And we are always going to pass it on to the next generation, right? તો આપણે આપણી એક જવાબદારી બની જાય છે કે ભાઈ જે સાચું છે એને ખાલી સમજાવી દઈએ.
બરાબર એ ઓકે ત્રિદંડીનું જે છે એ દિગંબર ટ્રેડિશનમાં બી છે ને, કે અભિમાન આવી રીતે કરેલું હતું, એમ કે પ્રાઇડ લીધેલું હતું કે માય ગ્રેન્ડફાધર ઇઝ સો એન્ડ સો એન્ડ માય ફાધર નો ઇઝ હી ફેલ્ટ લાઈક કે એટલે એમ આદિનાથે કીધું ને કે યુ આર ગોઈંગ ટુ કોઈકે પૂછ્યું કે આઈ થિંક ભરતજીએ જ પૂછ્યું કે આ મહાવીરનો જીવ. સભામાં કોઈ ભાવિ તીર્થંકર છે, તો કે હા છે કે Yeah, મહાવીર, તો કે હી ઇઝ ગોઈંગ ટુ બી ધ 24th, તો ઇઝ લાઈક વોટ રબિશ, હાઉ yeah, કેન આઈ બી સો લાસ્ટ. કે હું એટલે મારા પાસે તો બધું જ છે હમણાં, પ્લસ હું તીર્થંકર નો એટલે ગ્રેન્ડસન છું, મારા ફાધર ચક્રવર્તી છે, મારા કાકાઓ બધા ફર્સ્ટ પેલા મોક્ષે જવાના, એન્ડ યુ આર ટેલિંગ મી કે હું 24 માં જઈશ, કે દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ, આઈ વિલ પ્રૂવ યુ રોંગ. ઓકે, અચ્છા. એમ આઈ વિલ પ્રૂવ યુ રોંગ કરીને એ સમોશરણ માંથી ઉતર્યા કે હું હમણાં ને હમણાં મારું પંચ ચલાવીને પણ મોક્ષે જઈને બતાડીશ એવી રીતના. તો દેટ વોઝ હિઝ એટીટ્યુડ કે હાઉ કેન યુ સે, ઓર એ ચેલેન્જ કર્યું હતું એમને. Yeah, yeah. તો હોને યોગ્ય હોતા હે એમ આવી ગયું ને કેવળ Yeah, જ્ઞાનમાં. બરાબર એમને ખબર હતી કે ભાઈ આ જીવ 24 માં જ જવાનું છે, તો એના પરિણામ ફોલ થઈ ગયા. હેડી બરાબર. ટેકન ઇટ રાઇટલી તો ત્યાં જ મોક્ષ થઈ જાત, તો દિવ્ય ધ્વનિ ખોટી પડી જાત, રાઈટ? Yeah, yeah, yeah. That was That was bound to also happen. predestined, ne? Yes, that was bound to happen. How would Yeah, otherwise he would have taken all these wrong steps? બરાબર બરાબર. એના વગર તો ના જ થાય, બરોબર? Right. ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ પર્યાય. એનો એટલે જ મતલબ આપણે કાર્ય યોગ્યતા અનુસાર થાય છે. હા 100% કાર્ય તો યોગ્યતા અનુસાર જ થાય છે, અને પ્લસ જેમ થવાનું હોય એમ જ થાય. એમ જ થાય છે. તો આપણે જે કહીએ છીએ કે સંયોગ જે છે એ દ્રવ્ય કર્મના ઉદય અનુસાર મળે છે, પણ કાર્ય યોગ્યતા અનુસાર થાય છે, બરાબર? સંયોગ પણ જે દ્રવ્ય કર્મના અનુસાર જે તમને મળે છે, તો એ પણ તમારી ક્યાંક યોગ્યતા છે ને, તમારો પુણ્યનો ઉદય હતો તો જ. કરેક્ટ. Otherwise, how will you get it? So that is also pre-decided. It is fixed. સુખ દુઃખ તો પરિણામ Everything. અનુસાર મળે, right? Hmm? સુખ દુઃખ તો પરિણામ અનુસાર કહે. Sukh Dukh is based on your thinking, your અભિપ્રાય. એટલે પરિણામ અનુસાર. અભિપ્રાય અનુસાર મને અગર એમાં સુખ ભાષિત થાય છે, તો મને સંયોગમાં સુખ લાગશે, અને અગર મને ભેદ જ્ઞાન થઈ ગયું છે, તો પછી મને સંયોગમાં સુખ નહીં લાગે. સંયોગ આવે કે જાય, આઈ એમ ક્લિયર. બરાબર. ઓકે, so that is based on my અભિપ્રાય. બરાબર. And more of it is kashay is also driven behind your sukh and dukh. Your kashay will also give you that bird. So sometimes your kashay is very તીવ્ર, તો તમને ત્યારે દુઃખની વેદના થાય છે. But however your અભિપ્રાય is there ના કે what is right and wrong, so એની જરાક ઇન્ટેન્સિટીમાં ફરક પડે. But kashay plays a very big role in your sukh and dukh. And the kashay will mellow down after સમ્યક દર્શન થઈ ગયું હોય. કારણ કે સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી તો અનંતાનુબંધી કશાય છે, પછી એ અનંતાનુબંધી જાય છે, પણ બીજી કશાય હજી છે, તો એના બેઝિસ પર પણ સુખ દુઃખ તો થાય જ છે. ઇટ ઇઝ નોટ ધેટ સુખ દુઃખ નથી થતું, પણ તમારું અભિપ્રાય ચેન્જ થઈ ગયું છે, તો એની જરા ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય છે. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ યોર અભિપ્રાય, and then obviously kashay also plays a big role. હવે દેવશાસ્ત્ર ગુરુ ડોક્ટર હુકુમચંદજી ભારીલ જયપુરજી, એટલે એમણે છે ને આ લખ્યું છે, જો પ્રચલિત મૂળ પ્રતિ में जो होना है सो निश्चित है केवल ज्ञानी ने गाया है, એ આ લખ્યું છે. તો આને જસ્ટ જરા સિમ્પલ કરી નાખ્યું છે ફોર ધ કિડ્સ. जो होना है सो होना है ऐसा केवल ज्ञानी ने गाया है, આ એમની એક કવિતા છે દેવશાસ્ત્ર ગુરુ ઉપર. તો એને જસ્ટ એમને સિમ્પ્લિફાઈ કર્યું છે. વાંચીએ. છે પારુલબેન, do you have the book by Yeah, any chance? yeah. Please start reading. This Dev Shastra Guru Stuti Award. I'll read. Yes. Dev. हे वित्राग सर्वज्ञ प्रभो तुम नहीं, पहला ऊपर समय सार जिन देव है जिन प्रवचन जिन वाणी. सार जिन देव है जिन प्रवचन जिन वाणी, नियम सार निग्रंथ गुरु करे कर्म की
हानि। देव, हे वितराग सर्वज्ञ प्रभो, तुमको ना अब तक पहचाना, अतएव पड़े रहे हैं प्रभुवर 84 के चक्कर खाना। करुणा निधि तुमको समझ नाथ, भगवान भरोसे पड़ा रहा, भरपूर सुखी कर दोगे तुम, यह सोचे सन्मुख खड़ा रहा। तुम वितराग हो लीन स्वयं में, कभी न मैंने यह जाना, तुम हो निरीह जग से कृत कृत कृत, इतना ना मैंने पहचाना। प्रभु वितराग की वाणी में जैसा जो तत्व दिखाया है, यह जगत स्वयं परिणमनशील केवल ज्ञानी ने गाया है। उस पर तो श्रद्धा ला न सका, परिवर्तन का अभिमान किया, बनकर पर का करता अब तक सत का न प्रभो સન્માન કિયા। ઓકે પોઝ. ઓકે, શું કીધું? સમયસાર જીન દેવ હે. સમયસાર એટલે શું લીધું અહીંયા? શુદ્ધ આત્મા. કોણી? જીવદેશ મારી. ઓકે, મારી વાત છે કે સ્વભાવ દ્રષ્ટિ સે કારણ પરમાત્મા એ મારી, અને પર્યાય દ્રષ્ટિથી જીન દેવ, જેમ કાર્ય તમે પરમાત્મા. કીધું પ્રીતિ આંટી, રાઈટ? ભગવાન હા. પરમાત્મા, રાઈટ? પણ એમને જોઈને મને કોણ યાદ આવવું જોઈએ હું જયારે દર્શન કરવા જાઉં તો? મારો આત્મા બી મારો એવું. હું આત્મા, હું જ યાદ આવવું જોઈએ, બરાબર? તો પોતાનું સમય, સ્વરૂપ. યસ, સમયસાર જીન દેવ હે, જીન પ્રવચન જીન વાણી. એટલે જે દિવ્ય ધ્વનિ જે કંઈ પણ થીરી છે, જે આગમ છે, એને શું કહેવામાં આવે છે? જીન વાણી. જીનવાણી. નિયમસાર નિગ્રંથ ગુરુ. નિયમસાર નું શું અર્થ લીધું અહીંયા? શુદ્ધ નિશ્ચય શુદ્ધ ચારિત્ર, રાઈટ? તો જે નિશ્ચય ચારિત્ર છે, જે શુદ્ધ ચારિત્ર છે, એ નિર્ગ્રંથ ગુરુ છે. ઓકે, કરે કર્મ કી હાનિ. તો કર્મની હાનિ કોણ કરે છે? જે ચારિત્ર આપણે પાલન કરીએ ને, એનાથી કર્મની હાનિ કર્મની થાય હાનિ છે, બરાબર? એટલે કર્મ ખરે છે. તો હવે દેવ, હે વિતરાગ સર્વજ્ઞ પ્રભુ, તુમકો ના અબ તક પહેચાના. વેરી ટ્રુ. હજી સુધી આપણે વિતરાગ ભગવાનને જાણ્યું જ નથી, એટલા માટે જ અતએવ પડ રહે હે પ્રભુ 84 કે ચક્કર ખાના. બીકોઝ હજી સુધી આઈ હેવ નોટ નોન યુ. તમને નથી જાણ્યું એટલે હું પોતાને નથી જાણી શકતો, રાઈટ? તમને નથી જાણ્યું એટલે હું પોતાના સ્વરૂપને નથી જાણતો, અને એટલા માટે હું 84 ના ચક્કરમાં રખડી રહ્યો છું, જન્મ મરણ, રાઈટ? કરુણાનિધિ તુમકો સમજનાથ, ભગવાન ભરોસે પડા રહા, બરાબર? હે પ્રભુ, તમે મને સુખ આપો. હે પ્રભુ, તમે મને આશીર્વાદ આપો. હે પ્રભુ, તમે મને તારણહાર છો, રાઈટ? ઓલ ધીસ ઇઝ રાઈટ ઓર રોંગ? રોંગ। રોંગ. ભગવાન મારી નૈયાને પાર કરશે કે નહીં? ના પાક્કું? પાક્કું. ક્લિયર ને? આ એકદમ દ્રઢ રાખો શ્રદ્ધા. કોઈ ભગવાન તમને નૈયા પાર નહીં કરાવે. આપણે એમ જ ભક્તિભાવથી બોલીએ અલગ વાત છે, પણ અભિપ્રાયમાં ક્લેરિટી જોઈએ કે ભાઈ ભગવાન મારું કાંઈ કરવાના નથી. તો શું કે છે કે કરુણાનિધિ તુમકો સમજના, ભગવાન ભરોસે પડા રહા, ભરપૂર સુખી કર દોગે તુમ, યહ સોચ સન્મુખ ખડા રહા. તમારી સામે એમ જ ટગર ટગર જોયા કરું કે તમે ક્યારે મારું હાથ ઝીલશો અને મને જલ્દીથી મોક્ષમાં લઈ જશો, બરોબર? ભગવાન પાસે ઓલી તત્કાલ ટિકિટ છે, કાં તો ઓલી બ્લેક ની ટિકિટ હશે કે ભાઈ ચલ તું મારો ફેવરેટ છે, ચલ તને લઈ જાઉં. તો કે દેટ ઇઝ નોટ પોસિબલ. કોઈને લઈ જવા વાળા ભગવાન નથી, કારણ કે તુમ વિતરાગ હો લીન સ્વયં મેં. તમે પોતે જ વિતરાગી છો અને તમે પોતાનામાં જ લીન છો. કભી ના મેને યહ જાના. મેં આજ સુધી તમને જોયું જ નથી એકચ્યુઅલમાં. તમને હું ખાલી દર્શન કરું છું, બટ સ્ટીલ મેં તમને નથી જોયું. કેમ? કારણ કે મેં તમારા વિતરાગી સ્વરૂપને નથી જોયું. મેં એ નથી જોયું કે તમે તમારી જ આત્મામાં લીન છો. ઓકે, તુમ નીરી જગ સે કૃત, એટલે તમને કોઈ ઈચ્છા જ નથી. ઓકે, ઈચ્છા વગરને શું કહેવાય? નીરી. અને કૃત્ય એટલે કઈ કરવાનું ધરવાનું નથી. ભગવાનની મુદ્રા જ તમને આપણને બધું કહી દે છે, રાઈટ? હાથ પર હાથ ધરેલી છે, રાઈટ?
તો વોટ ડઝ ઇટ મીન? કઈ કરવાનું નથી રહ્યું, કરતા બુદ્ધિ વહી ગઈ, ઈચ્છા નથી કઈ, राइट। इतना ना मैंने पहचाना प्रभु वीतराग की वाणी में जैसा जो तत्व दिखाया है, यह जगत स्वयं परिणमनशील केवल ज्ञानी ने गाया है। પ્રભુની વાણીમાં શું આવે છે? તત્વ, 7 તત્વનું વર્ણન આવે છે। જૈસા જો તત્વ દિખાયા है, શું કીધું? કે यह જગત સ્વયં પરિણમનશીલ है। what does it mean? કે હરેક દ્રવ્ય પોતાનું કાર્ય પોતે કરી રહ્યો છે, હું નથી કરતો। હું રોટલી નથી બનાવતો, હું ઘર નથી ચલાવતો, હું ઓફિસ નથી ચલાવતો, હું આ બુકને અહીંયાથી ત્યાં નથી રાખતો, રાઈટ। ધ ફિલિંગ જે કરતું તો બુદ્ધિ આપણા દિમાગ પર એટલી ભારી થઈ ગઈ છે કે મેં ગાડી ચલાવી ને મેં આમ કર્યું ને મેં પેલું કર્યું, તો કે છે કે यह जगत स्वयं परिणमनशील है केवल ज्ञानी ने बताया है। उस पर तो श्रद्धा ला ना सका, परिवर्तन का अभिमान किया। એવરીથિંગ, એ હરેક ચીજ જે કઈ થઈ, સપોઝ કરી અને મારા પ્રમાણે થઈ, તો એનું શું થાય? મને અભિમાન થાય કે નહીં? વાવ, જો મેં છોકરાઓને કેટલું મોટું કર્યું, રાઈટ। અને જો બધાને સેટ કરી નાખ્યું, બધા અહીંયા કરે, ભણે છે કે ત્યાં કોર્પોરેટમાં છે કે આટલા પૈસા કમાવે છે, રાઈટ। અને સપોઝ એ છોકરો તમારા વિરુદ્ધ ગયો કે ઇટ ડિડન્ટ ગો અકોર્ડિંગ ટુ યોર વિશ, તો ત્યારે હસ્તક્ષેપ રાખ્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, કેમ? આપણે નથી હસબન્ડ વાઈફ ઝઘડતા હોતા ત્યારે સારું કરે તો મારો દીકરો, ખરાબ હોય તો તારો દીકરો, કરીએ જ કે નથી કરતા? તમે નથી કરતા? કે આવું બધું ક્યાંથી આવ્યું? આ શ્યોરલી તારામાંથી જ આવ્યું છે। કરીએ છે ને? તો કેમ ખરાબમાં હસ્તક્ષેપ નહીં ને ખાલી સારા સારામાં જ લાઈક વાવ, આઈ એમ ધ doer of everything which is nice? It is not that. If you are the doer, then you have to be the doer of both the right and the wrong. So not one side, बराबर। तो यहाँ કહે છે કે उस पर तो श्रद्धा ला न सका, परिवर्तन का अभिमान किया, बनकर पर का करता अब तक, સત કા ન પ્રભુ સન્માન કિયા। એટલે વસ્તુનો સ્વભાવ જે છે એનું સન્માન જ નથી કર્યું, કારણ કે કરતા બુદ્ધિ છે, કરતું તો બુદ્ધિ મારા પર હાવી થઈ ગઈ છે, બરાબર। હા, આગળ શાસ્ત્ર। वाचन। હા, વાંચો। भगवान तुम्हारी वाणी में जैसा जो तत्व दिखाया है, पाद्वाद ત્યાદવાદ यादवाद नए अनेकांत में समयसार समझाया है, उस पर तो ध्यान किया दिया न प्रभु। विकथा में समय गुमाया है, शुद्धात्मा रुचि न हुई मन में, न मन को उधर लगाया है। मैं समझ न पाया था अब तक जिन वाणी किसको कहते हैं। प्रभु वितराग की वाणी में कैसे क्या तत्व निकलते हैं, कैसे क्या तत्व निकलते हैं। राग धर्म में, धर्म राग में, अब तक ऐसा जाना था। शुभ कर्म कमाते सुख होगा, बस अब तक ऐसा माना था। पर आज समझ में आया है कि वितरागता धर्म अहा, राग भाव में धर्म मानना, जिन मत में मिथ्यात्व कहा। वितरागता की पोषक ही जिन वाणी कहलाती है। यह है मुक्ति का मार्ग, निरंतर हमको जो दिखलाती है। उस वाणी। એક મિનિટ, તો ભગવાનની હવે શાસ્ત્ર એટલે જીનવાણીની વાત કરે છે। દેવ કીધું, હવે સાચા શાસ્ત્ર કે ભગવાન तुम्हारी वाणी में जैसा जो तत्व दिखाया है, स्याद्वाद नए अनेकांत में समय सार समझाया है। જીનવાણી કેવી છે? સ્યાદ્વાદમય। અને વસ્તુ કેવું છે? અનેકાંત રૂપ। ઓકે, અનેકાંતમય। સી અનેકાંત એટલે શું? ઘણા બધા અલગ અલગ પહેલુથી, અનંત ધર્મો, અનંત ધર્મોથી, અનંત ધર્મ। ઓકે, એક વસ્તુ છે તો એને હું અલગ અલગ રીતેથી જ સમજાવી શકીશ। આઈ એમ નોટ એબલ ટુ એક્સપ્લેન ઇટ ફુલ્લી એટ વન ગો, રાઈટ। એક કોઈ પણ વસ્તુ હોય તો સપોઝ હવે હું પ્રીતિબેન લઉં, તો પ્રીતિબેનને
હું આખું એક શબ્દમાં કે આઈ વિલ નોટ બી એબલ ટુ ડિસ્ક્રાઇબ, રાઈટ? તો હું અલગ અલગ પહેલું લઈશ, કે એમનો સ્વભાવ લઈશ, કે એમના બોડી સ્ટ્રક્ચર લઈશ, કે એમનો બિહેવિયર જોઈશ, રાઈટ? કે વોટ એવર, અલગ અલગ એંગલ્સ થી હું એમને સમજાવીશ, રાઈટ? તો વસ્તુ ઇઝ અનંત ધર્મ વાળો. એની વસ્તુ, કોઈ પણ વસ્તુ લ્યો, એ અનંત ધર્મ વાળો છે. હવે એ અનંત ધર્મોને સમજાવવા માટે જે વાણી છે, જે પદ્ધત છે, એને સ્યાદવાદ કહેવામાં આવે છે. બરાબર? તો વસ્તુ ઇઝ અનેક ધર્માત્મક, અનંત ધર્મો વાળો, અને એને સમજાવવાની જે સ્ટાઇલ છે, કે જે વાત છે, એને શું કહેવાય? ત્યારબાદ સ્યાદવાદ. ઓકે, ક્લિયર અહીંયા સુધી? તો સ્યાદવાદમય વાણી, स्याद्वाद नए अनेकांत में समय सार समझाया, उस पर तो ध्यान दिया ना प्रभु, वी कथा में સમય ગમાયા है. શેનામાં હું ટાઈમ પાસ કરી રહ્યો છું? શુદ્ધાત્માને ન સમજીને બીજી બધી જ વાતો મને ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે. शुद्धात्म रुचि न हुई मन में, ना मन को उधर लगाया है. मैं समझ न पाया था अब तक जिनवाणी किसको कहते हैं. प्रभु वीतराग की वाणी में कैसे क्या तत्व निकलते हैं. એક એક વાણીમાં, એટલે પિકઅપ એની બુક અને એનું કાંઈ પણ એક પેરેગ્રાફ પણ વાંચો, તમને તત્વ નીકળશે નીકળશે ને નીકળશે. અને ન નીકળતું હોય તો એ દ્રષ્ટિકોણ બદલો. ટ્રાય ટુ ડુ ધેટ. ઓકે, ટ્રાય ટુ ડુ ઇટ ધેટ વે, કે તમે પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ કે દ્રવ્યાનુયોગ, કોઈ પણ અનુયોગ લ્યો, તત્વ નીકળવું જ જોઈએ, વિતરાગતા નીકળવી જ જોઈએ, શુદ્ધાત્મા દેખાવું જ જોઈએ. બરાબર? તો કે રાગ ધર્મમય, ધર્મ રાગમય, અબ તક ऐसा जाना था. બધા એમ જ માને છે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પછી તીર્થયાત્રા, ધીસ ઇઝ ઓલ કોલ્ડ એઝ ધર્મ. યસ? ના ના નો. નો. પાક્કું? પાક્કું. પાક્કું? પાક્કું તો પાક્કું. રાગ ધર્મમય અને ધર્મ રાગમય એવું હું માની રહ્યો છું. આવી મારી મિથ્યા ભ્રાંતિ છે. શુભ કર્મ કમાતે સુખ હોગા, સારું સારું કરીશ તો મને સુખ મળશે. બરાબર? દયા, દાન, વ્રત, તપ, કોઈની હેલ્પ કરીએ તો આપણે નહીં કહીએ રેસિપ્રોકેટ થશે, ક્યારેક ને ક્યારેક મને મળશે પાછું, રાઈટ? એવું જે થોટ પ્રોસેસ છે ને, દેટ ઇઝ કોલ્ડ એઝ મિથ્યાત્વ. રાઈટ? તો કે છે શુભ કર્મ કમાતે કમાતે સુખ હોગા, મને મોક્ષ મળી જશે. બસ અબ તક એસા માના થા, એવું જ માની રહ્યા છે ક્યાંક ને ક્યાંક આપણે, राइट? पर आज समझ में आया है कि वीतरागता धर्म आहा, राग भाव में धर्म मानना, जिन मत में मिथ्यात्व कहा. શું કીધું? પણ આજ મને સમજાણું કે વિતરાગતા ધર્મ છે, અને આ રાગ ભાવ છે, કે જે હું વ્રત, તપ, દયા, દાન, ઉપવાસ આદિ કરું છું, તીર્થયાત્રા, વોટ એવર, એની શુભ ભાવ, એ ધર્મ માનવું ખોટું છે. એનાથી ધર્મ થાય નહીં. ધર્મ ન થાય, એનાથી શુભ બંધ થાય. શું થાય? પુણ્યનું બંધ થાય. અને બંધ ઇઝ ઇક્વલ ટુ સંસાર, રાઈટ? બંધ ઇઝ ઇક્વલ ટુ, કરતા રહેજો હા, આપણા મનમાં ઘણું બધું આ ભરેલું છે, તો આ વારે ઘડી આ પ્રેક્ટિસ જોશે એ નીકાળવા માટે. બરાબર? તો રાગ ભાવ મેં ધર્મ માનના, જિનમત મેં શું કહી દીધું? મિથ્યાત્વ. 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 ક્લિયર કટ કહી દીધું કે આ મિથ્યાત્વ છે. જરાય પીપી પાણા નથી કર્યા તમને સારું લગાડવા માટે કે ના ના કરો કરો સારું થાય. નો, મિથ્યાત્વ. વિતરાગતા કી પોષક ही जिनवाणी कहलाती है. જ્યાં વિતરાગતાનું પોષણ થાય છે એ વાણી जिनवाणी છે. यह है मुक्ति का मार्ग निरंतर हमको जो दिखलाती है. જે કન્ટિન્યુઅસ આપણને મુક્તિનું માર્ગ બતાડે છે એ જ વિતરાગતાની વાણી છે, એ જ જીનવાણી છે, એ જ સાચી વાણી છે. ઓકે, સો ના અહીંયા કમ્સ ધ રોલ આપણું વિવેક. આપણે સતર્ક રહેવાનું કે ક્યાંક આપણે મિસ્ટેક ન કરી લઈએ. જ્યાં અગર આપણને કોઈ કે આ દયાદાન, વ્રત, તપ, પૂજન આદિ કે તીર્થયાત્રા કરવાથી તમને ધર્મ મળશે, કે તમે સુખી થશો, કે તમને મોક્ષ મળશે, તો આપણે ત્યાંથી યુટર્ન લઈ લેવાનું. ઓકે, એ ત્યાંથી આશ્રવ જઈ, તત્વ સંબંધી ભૂલ છે. યસ, આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. ઓકે,
અને પ્લસ એનાથી આપણને જે ગલગલિયા થાય છે ને કે મને સંયોગ મળશે, સારું સારું સારું, રાઈટ? એ પણ છે બેક ઓફ ધ માઇન્ડ. ધીઝ આર ઓલ છોટા છોટા ચોર જે આપણા મનમાં પડ્યા છે કે હું આમ કરીશ તો મને દેવગતિ મળશે, કા મને સારું સંયોગ મળશે, મને મોટું ઘર મળશે, વોટ એવર, જે કંઈ કયો, પૈસા મળશે. સો ધીસ ઇઝ બંધ તત્વ સંબંધી. હા ઓકે, આશ્રવથી તો મને એમ લાગે છે કે મને શુભ શુભ કર્મથી શુભ મને મુક્તિ કર્મ. મળશે. હા ઓકે, શુભ કર્મ ઇઝ લીડિંગ મી ટુ મુક્તિ. અને પછી બેક ઓફ ધ માઇન્ડ મને એ ખબર છે કે આ શુભ કર્મથી મને કાંઈ નહીં તો સંયોગ તો મળશે, કાંઈ નહીં તો સંયોગ તો મળશે. હા, પુણ્ય બનતી આ મને રાજા બનવા મળશે કે હા હા બરાબર, એટલે ઈ બંધ તત્વ. સો દેટ વી ઓલ નીડ ટુ બી વેરી ક્લિયર. આ 7 તત્વ સંબંધીનું સ્વરૂપ અગર આપણે નહીં જાણીએ, એન્ડ ધીસ હેઝ ટુ બી ઓન અ વર્કિંગ કન્ડિશન, આપણે કન્ટિન્યુઅસ એને પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં લગાડવું જ પડશે. ડે ટુ ડે લાઈફમાં 7 તત્વોનું કન્ટિન્યુઅસ ચાલવું જોઈએ. કારણ કે આ જ છે જે પ્રજ્ઞા છીણીનું કામ કરશે. આ જ છે જે ભેદ જ્ઞાન તરફ મને લઈ જશે. બરાબર? ક્લિયર? Yes. ચલો, ગુરુ. હા, કોઈક શું જયદીપભાઈ? નહીં, યસ કીધું, સોરી. હા, ઓકે. હા, યસ. ચલો, ગુરુ સિદ્ધિબેન, ગુરુનું વાંચો. उस वाणी के अंतरतम को जिन गुरुओं ने पहचाना है, उन गुरुवर्यों के चरणों में मस्तक बस हमें झुकाना है। दिन रात आत्मा का चिंतन, मृदु संभाषण में भी वही कथन, निर्वस्त्र दिगंबर काया से भी प्रकट हो रहा अंतर मन। निर्ग्रंथ दिगंबर सत्यानी स्वात्म में सदा विचरते जो, ज्ञानी ध्यानी समरस सानी द्वादश विधि तपनित करते जो, चलते फिरते सिद्धों से गुरु चरणों में शीश झुकाते हैं। हम चले आपके कदमों पर नित यही भावना भाते हैं। हो नमस्कार शुद्धात्म को, हो नमस्कार जिन वाणी माँ, हो नमस्कार उन गुरुओं को जिनकी चर्या समरस रानी। दर्शन दाता देव है आगम सम्यक ज्ञान, गुरु चारित्र की खानी है मैं बंदो धरी ध्यान। તો હવે આપણે દેવનું સ્વરૂપ પણ જોઈ લીધું, ગુરુનું પણ જોયું, હવે વાણી જનવાણીનું પણ જોયું, એટલે શાસ્ત્રનું. હવે ગુરુ. તો કે ઉસ વાણી કે અંતરતમ કો, એટલે એનું જે રહસ્ય છે, જે અંતરંગ ભાવ છે, જે રિયલ ફેક્ટ છે, એ કોણ છે, કોણ જાણી રહ્યું છે? એ કે ગુરુ. તો કે જીન ગુરુઓને પહેચાના, એ જે જીનવાણી જે કીધી છે, પેલા દેવ, હા, સાચા દેવ, અને સાચા દેવે કીધેલી વાણી, એ વાણીને કોણ સમજી રહ્યું છે હમણાં? તો કે છે કે આપણા ગુરુ. ઉન ગુરુઓ કે ચરણ મેં મસ્તક બસ હમે ઝુકાના હૈ. કેમ આપણે એ ગુરુને વંદન કરવું જોઈએ? આપણને રસ્તો દેખાડે છે, જીનવાણી માતા આપણને સમજાવે છે. રાઈટ. સો ફોર માય બેનિફિટ, ઓકે, મને સ્વાર્થ છે કે ભાઈ તમે મને રસ્તો બતાડશો, રાઈટ? તો અહીંયા ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સ્વાર્થ ઓનલી કે ભાઈ તમે મને પ્લીઝ આગળ લઈ જાઓ, બરાબર? તો દિન રાત આત્મા કા ચિંતન, મૃદુ સંભાષણ મેં વહી કથન. કેવા હોય આપણા ગુરુ? તો કે દિવસ અને રાત્રિ શું કરે છે? પોતાનું આત્માનું ચિંતન કરી રહ્યા છે. અને મૃદુ સંભાષણ, બોલવામાં એકદમ પોલાઇટ, નેવર હર્ટ એનીબડી. तो मृदु संभाषण में वही कथन, निर्वस्त्र दिगंबर काया से प्रकट हो रहा अंतर्मन. કેવું છે? નિગ્રંથ છે, દિગંબર મુનિરાજ છે, નિર્વસ્ત્ર છે, અને એમનું અંતર્મન પણ એમની જેમ જ ક્લીન છે. નિગ્રંથ દિગંબર સદજ્ઞાની સ્વાતમ મેં સદા વિચરતે જો. નિગ્રંથ દિગંબર સદજ્ઞાની એટલે સમ્યક્ત્વના ધારી છે, સમ્યક જ્ઞાની છે. સ્વાતમ મેં સદા વિચરતે હૈ, પોતાની આત્મામાં જ સદા લીન રહે છે. જ્ઞાની ધ્યાની સમરસ સાની, સમરસ સાની એટલે સમતા રસમાં ઓલવેઝ રહે છે. દ્વાદશ વિધિ તપ કરતે જો. દ્વાદશ એટલે દ્વાદશિંગી. ના, દ્વાદશ એટલે 12 તપ. આર્ત બસ સિમ્પલ કરી નાખવાની લાઈફ. લાઈફને એકદમ સિમ્પલ સિમ્પલ જ જોતા શીખો. અને જેટલું તમે સિમ્પ્લિફાય કરશો, જેમ કે મેથ્સમાં આપણે કરીએ છીએ સિમ્પ્લિફિકેશન, તો દેટ લીડ્સ અસ ટુ ધ સોલ્યુશન, રાઈટ? So that is how it is. Make everything very, very simple. Don't use heavy words also. Okay.
એકદમ ઈઝી 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 લાઈફ કરતા જવાનું ને ઈઝીમાં જ મજા છે. સિમ્પ્લિફિકેશન, બરાબર. તો દ્વાદશ વિધિ તપ નિત કરતે, એટલે આપણે જે ગુરુ છે ને આપણા, એ 12 તપ કરે છે, પછી પોતાની આત્મામાં લીન રહે છે, સમ્યક જ્ઞાની છે, પછી દિગંબર મુનિરાજ છે, નિર્વસ્ત્ર છે, પછી શું કીધું, મૃદુ સંભાષણ, આ બધું છે ને 28 મૂળગુણ આવી ગયું. હા ઓકે, કે એમનું બિહેવિયર કેવું હોય, રાઈટ, એ બધું અહીંયા લખી રહ્યા છે. પછી કહે છે કે ચલતે ફિરતે સિદ્ધો સે ગુરુ. કેમ ચલતે ફિરતે સિદ્ધ? હા, હાલતા ચાલતા સિદ્ધ કહેવાય. કેમ? અરે કેમ કે એના આચરણમાં જ અત્યારે એટલી એ બધી સિદ્ધોની શ્રેણીમાં છે. હા એ સિદ્ધોની હમણાં જ શ્રેણીમાં સિદ્ધ છે. દશા લઈ લેશે, હા. એ હમણાં. સિદ્ધોની શ્રેણીમાં છે. બસ ઇન ક્યુ, ફટાફટ ફટાફટ. હમણાં તો છઠ્ઠે સાત में બસ એક અંતર મુહૂર્ત વધારે ધ્યાન લાગી ગયું તો કેવળ જ્ઞાન, રાઈટ. તો ચાલતા ફિરતા સિદ્ધ જ છે. તો હમણાં ને હમણાં, એટલે કહીએ ને ક્યારે પણ હવે કેવળ જ્ઞાન લઈ લેશે એવી એમની દશા છે. અને પ્લસ એ ડાયરેક્ટ આપણને કેવળ જ્ઞાનીની જ વાત સમજાવી રહ્યા છે, રાઈટ. એવી રીતના પણ એ આપણા માટે સિદ્ધ સમાન છે. चरणों में शीश झुकाते हैं, हम चले आपके कदमों पर नित्य ही भावना पाते हैं. અમે પણ એવી જ ભાવના ભાવીએ છીએ, ઓલવેઝ ઉત્કૃષ્ટ ભાવના જ ભાવી, કે જરા પણ હલકી ફુલકી નહીં. જોઈએ તો वी वांट द बेस्ट, छोटा मोटा कुछ नहीं, हमेशा वी आर नॉट हियर टू कॉम्प्रोमाइज. तो कि हम भी आपके जैसे ही बनना चाहते हैं. પછી કે છે हो नमस्कार शुद्ध आत्मा को, हो नमस्कार जिन वाणी, हो नमस्कार उन गुरुओं को जिनकी ચર્યા સમરસ સાની. એટલે શુદ્ધાત્માને નમસ્કાર કર્યું, એટલે સૌથી પહેલા પોતાને નિશ્ચય, ફર્સ્ટ કમ્સ યોર સેલ્ફ. પછી હું જો પોતાને સમજીશ, પછી જીનવાણીને અને ગુરુઓને અને આ जिनकी ચર્યા સમરસ સાની. એક મિનિટ, આઈ જસ્ટ મ્યુટ આઉટ. હા, ઓકે, બરાબર. હવે પછી લાસ્ટમાં લીધું દોહા, દર્શનદાતા દેવ હૈ, આગમ સમ્યક જ્ઞાન. દર્શનદાતા એટલે શું? શ્રદ્ધાના શ્રદ્ધા. શ્રદ્ધા સમ્યક દર્શન. સમ્યક દર્શન, તો સમ્યક દર્શન આપણને કોનાથી મળે છે? દેશના લબ્ધિમાં, એટલે દેવ છે. દેવથી, રાઈટ. તો દેવ એટલે ભગવાનને જોઈને, વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે ભગવાનને જોતા જોતા સમ્યક દર્શન થઈ જાય છે. બટ ફેક્ટમાં, નિશ્ચયમાં એમ છે કે ભાઈ પોતાની આત્માને જોતા જોતા જ સમ્યક દર્શન થઈ જાય છે. આગમ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. ગુરુ ચારિત્ર કી ખાની હૈ, એટલે આગમ એટલે કે જીનવાણી, એ આપણા માટે શાસ્ત્ર. સમ્યક જ્ઞાન છે. ઓકે. અને ગુરુ છે એ આપણા માટે ચારિત્ર છે. મેં બંધો સબી કો, ધરી ધ્યાન. બરાબર બરાબર. મેં બંધો ધરી ધ્યાન, એટલે આ ત્રણેયને, દેવ, શાસ્ત્ર, ગુરુને વ્યવહારથી અને નિશ્ચયથી પોતાના જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પ્રગટ કરવું, એવી ભાવના. બરાબર, ક્લિયર અહીંયા સુધી? હવે એક ફટાફટ તમને બધાને ઇન્સ્ટ્રક્શન્સ આપી દઉં કે વિતરાગ વિજ્ઞાન 1 એન્ડ વિતરાગ વિજ્ઞાન 2, both these books have been done. સો હવે બધા, હવે જરા 1 સુધી તો મેં કીધું ચલો હમણાં બધા સેટ થઈ રહ્યા હતા, તો 1 એન્ડ 2 બોથ ફિનિશ થઈ ગયા છે. તો આપણે હવે એની સમરી બનાવશું. અરાઉન્ડ 3 પેજીસ હોલ બુક. એક બુકની અરાઉન્ડ આઈડિયલી 1.5 પેજ, બટ હું 3 પેજ કહું છું. તો 3 પેજમાં વિતરાગ વિજ્ઞાન 1 અને બીજા 3 પેજમાં વિતરાગ વિજ્ઞાન 2. હરેક ચેપ્ટરનું, અને ન જરૂર હોય તો તમને જે ગમ્યું હોય એનું મને તમે લખી આપો. કે સપોઝ મને 7 તત્વો બહુ ગમી ગયું, તો 7 તત્વોનું વિશ્લેષણ કરી આપો. કા મને કોઈક પાર્શ્વનાથ ભગવાનની કોઈક લાઈન ગમી ગઈ, કે ધર્મેન્દ્ર ને પદ્માવતીએ થોડી કઈ એમની રક્ષા કરી, તો પોતાની આત્મરક્ષામાં લીન હતા. એવી રીતે કાંઈ પણ 10 ગુડ લાઇન્સ ઇઝ ઓલ્સો ફાઇન, જેને ડર લાગતો હોય લખવામાં. એન્ડ પીપલ હુ કેન રાઇટ સમરી શુડ રાઇટ ફોર ઈચ ચેપ્ટર 3 to 4 lines, બસ, નોટ મોર. વોટ યુ લાઈક. હવે આ બધા આત્મા પરમાત્મા, પછી આ જે મેં એ દિવસે જોયું 12 ભાવના, આ તો બધું પીએચડી ના સબ્જેક્ટ છે. એમાં 3-4 લાઈન શું લખું? પણ મારે પીએચડી નથી જોતી ને હમણાં. કે કર્મ મને પીએચડી નથી જોઈ રહી ને.
ના પણ એમાં કેટલું બધું લખવાનું છે, એટલે સમજવાનું એ છે, બટ એ સમજીને એ એક્સપ્લેન કરવા માટે બહુ બધું છે ને એમાં. But still I want you to keep it crisp only for some time right now. So crisp as in કે હરેક ભાવના શું કહેવા માંગે છે in Okay, one line. liners. One liners, not more. No elaborations. Then I Because think if my you will earlier start summary is elaborating, not good. no, it is not good. No, it is good. But I No, want but- you to make it crisp. Why? Because everybody is going to write, right? And બધાને પછી એવું ન લાગે કે મારે ઘણું બધું લખવાનું છે. ઘણા લોકોને ફિયર પણ હોય લખવાનું. તો ફોર મેકિંગ થિંગ્સ વેરી સિમ્પલ એન્ડ ઇઝી, 1.5 પેજ ઇઝ ઓલ્સો ઓકે, 2 થી 3 પેજ ઇઝ ઓલ્સો ઓકે, બટ લેસ ઇઝ ગુડ. ઓકે, Okay. એટલે તો તમે લોકો અઠવાડિયામાં એક બુક અને બીજા અઠવાડિયામાં બીજી બુકની સમરી લખી શકશો. ઇનફેક્ટ ઇટ ઇઝ ઓનલી અ 1 day કા થિંગ વેર તમે 1.5 પેજ તો આરામથી લખી જ શકશો. ઓકે, કે તીન ભાઈ મને લોકમાં લાગે છે તીન લોકમાં શું તીન ત્રણ લોકમાં તો તીન લોકમાં તમને શું ગ્રહણ થયું, શું તત્વ તમે લીધું? આઈ ડોન્ટ વોન્ટ ટુ લર્ન અબાઉટ તીન લોક. આપણે બધી I- જગ્યાએ જન્મ લઈ લીધો છે મહિમા અને આપણે ભટકશું અગર નહીં સમજીએ તો. એક્સેલન્ટ, કેવળ રાઈટ. જ્ઞાનનો મહિમા આવે છે. કેવળ જ્ઞાનનો મહિમા આવે છે. હું ક્યાંય પણ ગયો તોય મને કાંઈ નહીં થયું, રાઈટ. તો એવી પંચિંગ લાઇન્સ મને લખી આપો જે તત્વ રિલેટેડ. હમ. તીન લોકનું મને ઓલું કહીએ ને વિસ્તાર નથી જોતો. જંબુદ્વીપનું વર્ણન નથી જોતું. નથી જોતું. છે પુસ્તકમાં, આઈ કેન રીડ ઇટ એન્ડ આઈ નો ઓલ્સો. એન્ડ આઈ એમ હોપિંગ કે તમને પણ હવે ખ્યાલ પડી ગયો હશે. મેં આ વખતે હોમવર્ક પૂરું કર્યું છે. જંબુદ્વીપ એકદમ બરાબરથી મેં માઇન્ડમાં સેટ કરી દીધું છે, કેમ કે તમે એ પરમનન્ટ, હા, that is a પરમનન્ટ replica. કરવા માટે. બસ એક જંબુદ્વીપ શીખી ગયા ને તમે, તો બસ એને કટ કોપી પેસ્ટ કરવાનો છે બીજા બધા ક્ષેત્રમાં. સેમ ટુ સેમ રચના છે બધા જ ક્ષેત્રમાં. ધાતકી ખંડ ઈસ્ટ, ધાતકી ખંડ વેસ્ટ, પુષ્કરાવર્ત દ્વીપ ઈસ્ટ, પુષ્કરાવર્ત દ્વીપ વેસ્ટ, બસ ખતમ. એવી રીતે થઈ ગયા આપણા 5 ક્ષેત્ર. 5 મેરુ, 5 ક્ષેત્ર, એટલે 5 ભરત, 5 ઐરાવત, 5 વિદેહ, ખતમ વાત. કેમ લાઈફને કોમ્પ્લેક્સ કરવું છે, રાઈટ? નહીં કરો, સિમ્પલ. અને આપણે સ્માર્ટ વર્ક કરશું. સ્માર્ટ વર્ક, નોટ અ વેરી ટીડિયસ વર્ક. આજકાલ કોર્પોરેટ્સમાં એ જ ચાલે છે, ડુ સ્માર્ટ વર્ક. હા, એટલે તો એઆઈ આવી ગયું છે કે તમારું વર્ક બધું એઆઈ કરી આપે છે. Perplexity. બરાબર, ઓકે. ચલો, વિતરાગ વિજ્ઞાન 3 એન્ડ વી સ્ટાર્ટ વિથ ચેપ્ટર 2. નાનું છે તો આઈ થિંક વીલ બી મેકિંગ જસ્ટિસ ઓલ્સો, કારણ કે પૂજન અગર સ્ટાર્ટ કરીશ તો મારે અડધેથી સ્ટોપ કરવું પડશે, વિચ આઈ ડોન્ટ વોન્ટ. પૂજા વિધિ અને એનું ફળ, બરાબર. તો પૂજનના મેં તમને લોકોને 5 અંક કીધા હતા, રાઈટ? કોને યાદ છે? ગુગલી? ભૂલી ગયા. વાંધો નહીં, સ્ટીલ થિંક. આજે જે ફર્સ્ટ પેજ છે ને, ફર્સ્ટ પેજના જે મંત્ર છે, ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્ર અધિપતે સિદ્ધ પરમેષ્ઠી ન અત્ર અવતર અવતર. હા, વેરી ગુડ. સ્થિતિકરણ. પણ પહેલા મેં શું કીધું? તો એ પણ વ્યક્તિ તમારા ઘરમાં આવે તો આપણે શું કહીએ? આવો. આવો આવો આવો, બરાબર. આવાનન, આવાનન. બરાબર. હમ. પછી શું કહેવું? બેસો બેસો બેસો. પછી શું કહીએ? મારી પાસે બેસો, રાઈટ? થર્ડ, પેલા શું કહીએ? આવો આવો આવો, બેસો બેસો બેસો, મારી પાસે બેસો. હમ, આપણે કહીએ ને બેસ્ટ ફ્રેન્ડ હોઈએ તો, અરે તું કેમ ત્યાં દૂર બેઠી છે, અહીંયા નજીક આવ, ચાલો આપણે બે વાત કરીએ, રાઈટ? હા, પછી પૂજન એમની, અને પછી વિસર્જન. પછી બાય બાય પણ કરીએ ને ફ્રેન્ડ્સને, રાઈટ? વિસર્જન, બરાબર. ક્લિયર? સંનિધિકરણ એ શું? સંનિધિકરણ. હા, કહું. આવાનન, હા, સ્થિતિકરણ. પછી સ્થાપના. સ્થિતિકરણ ને. હા, આવાનન, પછી સ્થાપના, પછી સન્નિધિકરણ, પછી હું પણ ભૂલી ગઈ, બાપરે. પૂજન અને વિસર્જન. તો સ્થિતિકરણ નથી. પહેલું હા, આહ્વાન, આવાનન, પહેલું આવાનન, સ્થિતિકરણ.
સ્થાપના, હા સ્થાપના કહેવાય. ઓકે, સ્થાપના. ઓકે. સ્થાપના. પછી સન્નિધિકરણ એટલે મારી પાસે બેસો. પછી પૂજન અને અને પછી વિસર્જન. વિસર્જન. ઓકે, હા, ધીસ ઇઝ અ સ્ટેપ ટુ બી ફોલોડ ઇન એવરી પૂજન. અને પૂજનના 5 અંગ છે. એન્ડ ધીસ ઇઝ હાઉ ધ પૂજન સ્ટાર્ટ. એટલે પૂજન ચાલુ થાય એની પેલા વિનય પાઠ બોલવામાં આવે. વિનય પાઠ બોલવામાં આવે, પછી આપણું નમોકાર મંત્ર, પછી ચત્તારી મંગલમ, પછી 24 તીર્થંકરને યાદ કરવામાં આવે, પછી ગુરુઓનું એક પાઠ આવે. એવી રીતે એક વિનય આખું એક પાઠ બોલવામાં આવે છે. પછી આપણી પૂજન સ્ટાર્ટ થાય. એન્ડ પછી શું થાય? વિસર્જન થાય. ઓકે, શાંતિ ને બધું જે આપણે કહીએ ને કે મારાથી ક્ષમાપના, કઈક ભૂલ થઈ ગઈ હોય તો આઈ એમ સોરી કરીને, ને બધે વિશ્વમાં શાંતિ રહે. ઇન ધીસ ઓલ કમ્સ ઇન ટુ વિસર્જન. બરાબર, ક્લિયર? આવાહન, સ્થાપના, સન્નિધિકરણ હમ, અને પૂજન અને પૂજન વિસર્જન. અને વિસર્જન. ઓકે, ઓકે. તો હવે આ થયા આપણા પૂજનના 5 અંગ. હવે આ પૂજનના 8 દ્રવ્ય કયા? હા, ઈ આવડે છે. જલ, 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 ચંદન, ચંદન, અક્ષત, અક્ષત, પુષ્પ, 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 દીપ, ઓલું નૈવેદ્ય, દીપ, દીપ, ટૂંકું ધૂપ, ટૂંકું. અને ફલ. ફળ. વેરી ગુડ, ધૂપ, બરાબર. ફલ, અર્ઘ. હા, બરાબર, વેરી ગુડ. તો જલ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ. ક્લિયર? હવે આપણે જ્યારે જ્યારે પૂજા કરીએ તો એનું શું ફળ મળે આપણને? કંઈક તો સોચ્યું હશે ને. આપણે કંઈક ક્રિયા શુભ કરીએ ભાવ. તો કુછ તો શુભ ભાવ. શુભ ભાવ, શુભ ભાવ, રાઈટ, શુભ ભાવ. બટ શું એનાથી મોક્ષ મળે? ના, ના. નહીં. પણ વેરી ગુડ, અશુભમાં રહેવા કરતા શુભમાં રહેવું સારું. યસ, વેરી રાઈટ. તો શુભ ભાવ છે. અને પૂજન કરવાનો ભાવ આવે કેમ? એ ગુણોની મહિમા. યસ, ગુણોની ખબર ને? મહિમા, કે ઓહો પ્રભુ તમે એવા છો અને તમારી જેમ જ હું છું. ઇટ્સ હમ. લાઈક અ દર્પણ, ઇટ્સ લાઈક અ મિરર. તો મિરર ઇમેજ ટાઈપ જ છે કે ભાઈ જસ્ટ લાઈક યુ હું પણ એવો છું, જસ્ટ લાઈક યુ હું પણ એવો છું. પણ હમણાં મારામાં કચાશ છે. ઓકે, એક્સેપ્ટ કરતા કરતા આપણે કહીએ ને મારામાં હમણાં આટલું આટલું ઓછું છે, પણ નેવર માઇન્ડ, હું આવી જઈશ તમારી બાજુમાં. ઓકે, એવી રીતના એક ભાવના હોય છે. ચલો, રાજુ અને સુબોધ ચંદ્ર. અગેન તૃપ્તિ આંટી, પ્રીતિ આંટી. રાજુ, પિતાજી આજ મંદિરમાં માણસો ગાતા હતા, નાથ તેરી પૂજા કો ફલ પાયા. નાથ તેરી આ પૂજા શું છે અને એનું ફળ શું છે? ઈષ્ટદેવ, શાસ્ત્ર, ગુરુના ગુણોનું સ્તવન તે જ પૂજા છે. એ ઈષ્ટદેવ કોણ હોય છે? મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિનો નાશ કરીને પૂર્ણ જ્ઞાની અને સુખી થવું તે જ ઈષ્ટ છે. જેમને તેની પ્રાપ્તિ થઈ ગઈ હોય તે જ ઈષ્ટદેવ છે. અનંત ચતુષ્ટયના સ્વામી અરહંત અને સિદ્ધ ભગવાન જ ઈષ્ટદેવ છે અને તેઓ જ પરમ પૂજ્ય છે. ઓકે, પોઝ પોઝ પોઝ. શું કીધું? કે પૂજા એટલે શું? આપણે બસ બધા જ કહીએ છીએ પૂજા કરવી છે, પૂજા કરવી છે, પૂજા. તો કે છે ઈષ્ટ દેવ, શાસ્ત્ર, ગુરુ, એમનો ગુણોનું સ્તવન તે જ પૂજા છે. શું કીધું? ઈષ્ટ દેવ, દેવ, શાસ્ત્ર, ગુરુ, શાસ્ત્ર. ગુરુ, હા, એમનું ગુણોનું સ્તવન, એને શું કહેવાય? પૂજા. તો કે છે કે દેવશાસ્ત્ર ગુરુ તો સમજા, બટ વોટ ઇઝ ઈષ્ટ દેવ? એટલે ઈષ્ટ દેવ, ઈષ્ટ શાસ્ત્ર, ઈષ્ટ ગુરુ. ઈષ્ટ હેઝ ટુ બી લગાડોફાઈડ એવરીવેર. ઓકે, હા. તો કે ઈષ્ટદેવ એટલે કોણ? તો કે મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદि કા અભાવ કરકે. મિથ્યાત્વ અને રાગ દ્વેષ નું અભાવ કરીને, એટલે મોહ, રાગ, દ્વેષ અને કશાય એનું અભાવ કરીને જે પૂર્ણ જ્ઞાની થયા છે અને સુખી થયા છે તે ઈષ્ટ છે. એને ઈષ્ટ કહેવાય. શું કહેવાય? એ મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ અભાવ દ્વેષ. કરીને પૂર્ણ જ્ઞાની અને સુખી થવું સુખી તે થયા. ઈષ્ટ છે. દેટ ઇઝ ગુડ ફોર મી. દેટ ઇઝ બેસ્ટ. ઈષ્ટ એટલે શું? ગુડ, બેસ્ટ. તો શું ગુડ છે આપણા માટે? કે મિથ્યાત્વ અને મિથ્યાત્વનું રાગ ન ઉભું દ્વેષનો થવું, નાશ. રાગ દ્વેષ ન થવું તે સારું છે, અને આપણે પૂર્ણ જ્ઞાની અને પૂર્ણ સુખી થઈએ આપણે આપણા માટે ઈષ્ટ છે, રાઈટ? તો નેગેટિવમાં શું લીધું? કે મિથ્યાત્વ, રાગ, મિથ્યાત્વ દ્વેષ, અને રાગ દ્વેષનો નાશ. હા, નાશ. અને પોઝિટિવમાં શું લીધું?
પૂર્ણ જ્ઞાની અને પૂર્ણ સુખ. પૂર્ણ સુખી, રાઈટ? એ આપણે બધાને થવું છે ને, હમ. પૂર્ણ જ્ઞાની અને પૂર્ણ સુખી, રાઈટ? Yes. So this is હમ. Isht for us. Our all activities are only towards Sukh, you know. Every Jeev's activity. કેટલી પણ એક્ટિવિટી આપણે સવારથી સાંજ જોઈએ ને ઇઝ ઓનલી ફોર સુખ 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 સુખ. પણ બિચારાને સુખ મળતો નથી એટલે પાછી બીજી એક્ટિવિટી, પાછી બીજી એક્ટિવિટી, પાછી બીજી એક્ટિવિટી, રાઈટ? પેન ડાયરેક્શન જરા ખોટી છે, આપણે એને સીધું કરીએ તો બરાબર. તો હવે જે ઉસકી પ્રાપ્તિ જેણે થઈ ગઈ છે, એટલે જેણે મિથ્યાત્વ રાગદ્વેષનું નાશ કર્યું છે અને જેને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ સુખ પ્રગટ કર્યું છે, તેને કહેવાય ઈષ્ટદેવ. અને આ દેવ કેવા હોય તો કે અનંત ચતુષ્ટયના ધની જે અરિહંત અને સિદ્ધ ભગવાન છે, તે જ આપણા માટે ઈષ્ટ છે અને ઈષ્ટદેવ તે છે, જ પરમ એવું જ. પૂજ્ય છે. બરાબર? અનંત ચતુષ્ટયમાં શું લીધું? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. વૈર્ય, રાઈટ? તો આ છે આપણા અરિહંતના ગુણ. ઓકે, અરિહંતના 4 ઘાતી કર્મનો અભાવ થયું અને અને એની 4 સામે ગુણ આ 4 પ્રગટ. ગુણોનું પ્રાગટ્ય. વેરી ગુડ. ભણો, આગળ વાંચો. દેવની વાત તો સમજો, શાસ્ત્ર અને ગુરુ કેવી રીતે પૂજ્ય છે? શાસ્ત્ર તો સાચા દેવની વાણી હોવાથી અને મિથ્યાત્વ રાગદ્વેષ આદિનો નાશ કરવાને લીધે તેમજ સાચા સુખના માર્ગદર્શક હોવાથી પૂજ્ય છે. નગ્ન દિગંબર ભાવલિંગી ગુરુ પણ તે જ માર્ગના પથિક વિતરાગી સંત હોવાથી પૂજ્ય છે. અમારા વિદ્યા ગુરુ, માતા પિતા વગેરે પણ ગુરુ તો કહેવાય છે. શું એમની પણ પૂજા કરવી જોઈએ? લૌકિક દ્રષ્ટિથી તેમનો પણ યથાયોગ્ય આદર તો કરવો જ જોઈએ, પણ તેમને રાગ દ્વેષ આદિનો નાશ થયો ન હોવાથી મોક્ષ માર્ગમાં તેમને પૂજ્ય ગણવામાં આવતા નથી. 8 દ્રવ્યોથી પૂજ્ય તો વિતરાગ સર્વજ્ઞ દેવ વિતરાગ માર્ગના નિરૂપક શાસ્ત્ર નગ્ન દિગંબર ભાવલિંગી ગુરુ જ છે. ઓકે, પોઝ. શું કીધું? કે દેવની વાત તો સમજાણી, પણ શાસ્ત્ર અને ગુરુ એ કેવી રીતના પૂજ્ય છે, રાઈટ? તો કે શાસ્ત્ર તો હવે આપણે છે ને વી આર અગેન ગોઈંગ બેક ટુ ધ સેમ થિંગ જે હમણાં ભણ્યું, સાચા દેવશાસ્ત્ર ગુરુ. વચ્ચે લાસ્ટ ટુ લાસ્ટ ક્લાસ કે 2 ક્લાસ પહેલા પણ આપણે દેવશાસ્ત્ર ગુરુનું સમજ્યું હતું, રાઈટ? તો કે शास्त्र तो सच्चे देव की वाणी होने से और मिथ्यात्व राग द्वेष आदि का अभाव करने, એટલે આપણા શાસ્ત્ર કેવા હોવા જોઈએ? કે સાચા દેવની વાણી હોવી સાચા જોઈએ. હમ. પછી એમના જે શાસ્ત્ર હોય એ મિથ્યાત્વ રાગ અને દ્વેષનું અભાવ કરવા વાળા હોવા જોઈએ નહીં. અને એ સાચા સાચું સુખનો સુખનું માર્ગદર્શન બતાવવા વાળું હોવું જોઈએ. એ શાસ્ત્ર 3 પોઈન્ટ્સ કીધા. શું કીધું? કે દેવની વાણી હોવી જોઈએ. કયા? ઈષ્ટ દેવની વાણી. ઈષ્ટદેવ. બરાબર. સેકન્ડ શું કીધું? કે મિથ્યાત્વ રાગ મિથ્યા અને દ્વેષનું દ્વેષ અભાવ આદિનો કરવા વાળા હોવા જોઈએ. બરાબર. અને ત્રીજું શું કીધું? કે સાચું. સુખનું માર્ગદર્શન આપવા વાળા હોવા જોઈએ. તો એવી વાણીને આપણે શું કહીએ? સાચી વાણી. એ જ પૂજ્ય છે. અને પછી ગુરુમાં શું કીધું? કોણ પૂજ્ય છે? તો કે નગ્ન દિગંબર ભાવલિંગી guru. Now, bhavlingi is a very important word. There are 2 types of ling, Dravyaling and Bhavling, right? So, what is Dravyaling? 28 મૂળ ગુણનું પાલન કરે દ્રવ્ય. હા, એકદમ નિરતિચાર પાલન કરે. ઓકે, 12માં. હા, એને દ્રવ્યલિંગ કહેવાય. અને ભાવલિંગ એટલે શું? સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ પ્લસ 3 કશાય ચોકડી વાળા. જસ્ટ સમ્યક દ્રષ્ટિ નહીં કહેવાશે. ઓકે, 3 કશાય ચોકડી વાળા જે હોય અને પ્લસ 12માં 28 મૂળ ગુણનું પાલન કરવા વાળા હોય, કોમ્બિનેશન. નહીતર એવું પણ હોય ને કે ચોથા ગુણસ્થાન વર્તી પણ 28 મૂળ ગુણનું પાલન કરે, હોય ને? ચોથું ગુણસ્થાન હોય અને મુનિ દીક્ષા લઈ લે તો પણ એને શું કહેવામાં આવે? દ્રવ્યલિંગ. શું કહેવામાં આવે? પછી 5મું ગુણસ્થાન વર્તી એટલે કે 2 કશાય ચોકડી વાળો પણ અગર મુનિ દીક્ષા લઈ લીધી હોય તો પણ એને શું કહેવામાં આવશે? દ્રવ્યલિંગ. દ્રવ્યલિંગ. ઓનલી 3 કશાય ચોકડી વાળા વિથ 28 મૂળ ગુણનું પાલન. સી ઇટ ઇઝ ઓબ્વિયસ કે 3 ચોકડી કશાય હોય ને એટલે કમ્પલસરી એને 28 મૂળ ગુણ હોય. ઓકે, કમ્પલસરી. અંદર જે હોય એ 12માં આવી જ છે. ઓકે, તો એ એમને કહેવાય ભાવલિંગી મુનિરાજ.
तो कि नग्न दिगंबर भावलिंगी गुरु भी उसी पथ के पथिक वितरागी संत होने से એ જ પથના પથિક છે, એટલે કે એ સાચા સુખનું માર્ગ પર ચાલી રહ્યા છે એટલા માટે, અને પ્લસ તે વિતરાગી પણ છે એના માટે તે પૂજ્ય છે. તો આપણે પૂજાની વાત કરી. પૂજા કોને કહેવાય? તો કે ઈષ્ટ દેવ, ગુરુ અને શાસ્ત્રની સ્તવન અને સ્તુતિ કરવી તેને પૂજા કહેવાય. બરાબર, ગુણોનું. હા, અને પછી સેકન્ડ શું કીધું કે તે સાચા દેવ અને સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર કેવા હોવા જોઈએ અને તે શું કામ પૂજ્ય છે. બરાબર. કોણ કોણ પૂજ્ય? બરાબર. હવે પછી આગળ શું કીધું કે આ તો તમે વાત કરી દેવશાસ્ત્ર ગુરુની, તો કે મમ્મી પપ્પા, પછી આપણા રેગ્યુલર ટીચર્સ, રાઈટ? તો એ શું છે? એ પણ ગુરુ કહેવાય કે નહીં? તો કે એમની પણ પૂજા કરવી કે નહીં? તો કે એમને લૌકિક આદર તો જરૂર આપવો. ઓકે, જે વિનય વિવેક જે ચાલતું હોય दैट इज फाइन, यथा योग्य आदर तो करना ही चाहिए, पर उनके अभी भी राग द्वेष आदि का अभाव नहीं है. राग द्वेष નો અભાવ નથી એટલા માટે મોક્ષ માર્ગ में उनको पूज्य नहीं माना जा सकता. રાગ દ્વેષ છે ને હજી અકબંધ છે, 3 કશાય ચોકડી નથી. બરાબર, એટલા માટે એમને શું કહેવાય? પૂજ્ય ન માનાય. પૂજ્ય ન માનાય એટલે શું કે અષ્ટ દ્રવ્યો से पूजनीय तो वितरागी देव, वितरागी मार्ग के निरूपक शास्त्र और नग्न दिगंबर भावलिंगी गुरु ही है. એટલે કે સાચા દેવશાસ્ત્ર ગુરુ જ 8 દ્રવ્યથી પૂજનીય છે. પૂજન કરવાની. 8 દ્રવ્યથી કોની પૂજન કરાય? તો કે ખાલી સાચા દેવ, સાચા ગુરુ ને સાચા શાસ્ત્ર. બીજા બધા જે છે વિદ્યા ગુરુઓ કે લૌકિક આપણા જે આદર એટલે હુમેવર વડીલો વગેરે જે છે, તો જેને આપણે માન સન્માન આપીએ, તો એ માન સન્માન તો જરૂર આપવાનું, બટ પૂજાના પાત્ર નથી. ઓકે, દેટ ઇઝ. આગળ એ તો હું સમજો કે દેવશાસ્ત્ર ગુરુની પૂજા કરવી જોઈએ, પણ એનાથી લાભ શું છે તે પણ બતાવો ને. જ્ઞાની જીવ લૌકિક લાભની દ્રષ્ટિથી ભગવાનની પૂજા કરતા નથી. તેને તો સહજ ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. જેમ ધનની ઈચ્છાવાળાને ધનવાનનો મહિમા આવ્યા વિના રહેતો નથી, તેવી જ રીતે વિતરાગતાના ઉપાસક અર્થાત મુક્તિના પથિકને મુક્ત આત્માઓ પ્રત્યે ભક્તિનો ભાવ આવે જ છે. વાંચો. તો શું ભગવાનની ભક્તિથી લૌકિક સાંસારિક સુખ નથી મળતું? જ્ઞાની ભક્તો સાંસારિક સુખ ઈચ્છતા જ નથી, પણ સુખ ભાવ થવાથી તેમને પુણ્યબંધ અવશ્ય થાય છે, અને પુણ્યોદયના નિમિત્તે સાંસારિક ભોગ સામગ્રી પણ તેમને મળે છે, પણ તેમની દ્રષ્ટિમાં તેનું કાંઈ મૂલ્ય નથી. પૂજા ભક્તિનો સાચો લાભ તો વિષય કસાઈથી બચવું તે જ છે. ઓકે, બસ શું કીધું કે હવે આપણે कहिए ना भाई ये सब तो किया, अभी मेरे को इसका क्या बेनिफिट, पूजा करने से क्या लाभ, राइट? तो क्योंकि ज्ञानी जीव लौकिक लाभ की दृष्टि से भगवान की आराधना करता है. નથી કરતા. નથી કરતા, એક આંટી જ જાગે છે, બીજા બધા સૂતા છે. તો કે તમને તો આ તૃપ્તિ આંટી હું કઈ નહીં કહું, તમને જેટલાક છે, પણ બીજા બધાને હું જરૂર પકડીશ. तो कि ज्ञानी जीव लौकिक लाभ की दृष्टि से भगवान की आराधना नहीं करता. એને જરા પણ ઈચ્છા નથી કે ભાઈ મને શું સુખ संयोग એટલે કઈ સંપત્તિ મળે, એવી રીતે કઈ નથી. उसे तो सहज ही भगवान के प्रति क्या है, भक्ति भाव आ ही जाता है. इट इज अ बाय प्रोडक्ट. એને ભક્તિનો ભાવ ના આવે એવું બને જ નહીં. એ જ્ઞાની થઈ ગયો છે ને એટલે એને ખૂબ મહિમા આવે કે ઓહો ભગવાન તમે મને માર્ગ બતાડ્યો છે, ઓહો ભગવાન, એને ઓટોમેટિક આવા જ ભાવ આવે કે તમે આઈ એમ ગોઈંગ ટુ બી લાઈક યુ વેરી સૂન. અને ગુણો સાથે ટેલી કરતો જાય, વારે ઘડી એને પૂજા કરવાની એ પણ મહિમા આવે કે સી તમે એવા છો, સી હું આવો થઈશ, સી એવી રીતે એને મજા બહુ આવે. તો કે એ સહજ ही भगवान के प्रति भक्ति का भाव आता है. जैसे धन चाहने वाले को धनवान की महिमा आए बिना रहती नहीं. જેને બહુ પૈસા જોતા હોય તો એને કે ઓલો એલોન મસ્ક જો, રાઈટ, કેસે ને. અને જેને પદવી જોતી હોય તો ટ્રમ્પ, જેને ક્રિકેટર બનવું હોય તો કોહલી, ધોની, જે કઈ હોય, રાઈટ? તો કેવી રીતે એની મહિમા આવ્યા વગર રે નહીં, રે છે. ઇટ્સ વેરી બટ નેચરલ ને. વોટ યુ વોન્ટ ટુ બીકમ એનું એક આઈડલ ગોતી જ લે, રાઈટ? તો એવી રીતના છે
कि चाहने वाले को धनवान की महिमा आए बिना रहता नहीं, उसी प्रकार वितरागता की के उपासक અર્થાત જે મુક્તિના પથિક હોય છે, એટલે જે મુક્તિના માર્ગ પર ચાલી ચુક્યા છે, એને મુક્ત આત્માઓ પ્રત્યે ભક્તિ હોય ને હોય જ. એને એવા ભાવ આવ્યા વગર રે જ નહીં. बराबर. तो क्या भगवान की भक्ति से लौकिक सांसारिक सुख नहीं मिलता? आ तो टेढ़ो. તો વળી પાછો પ્રશ્ન આવી ગયો કે સાંસારિક સુખ तो એટલે कि બાય ज्ञान પ્રોડક્ટ बाय प्रोडक्ट, राइट. तो कि ज्ञानी भक्त सांसारिक सुख चाहते ही नहीं है, पर शुभ भाव होने से उन्हें पुण्य बंध अवश्य होता है, और पुण्यदय के निमित्त से क्या मिलता है? सांसारिक भोग सामग्री भी प्राप्त हो जाती है, ऑटोमेटिक है. ओके. पर उनकी दृष्टि में उसका કોઈ મૂલ્ય નહીં, એની કોઈ કિંમત નથી, કારણ કે બેધ્યાન થઈ ગયું છે. પ્લસ એને ખબર છે સુખ ક્યાં છે, સુખ ત્યાં નથી. બરાબર. પૂજા ભક્તિ का सच्चा लाभ तो વિષય કષાય से बचना है. રિયલ લાભ શું છે કે એટલું મારું વિષયો પ્રતિ તૂટે, રાઈટ. જે 5 ઇન્દ્રિયોના વિષય છે એના પ્રતિ મારો રાગ કે જે 4 બુદ્ધિઓ છે એ તૂટી જાય, કશાય એટલી ઓછી થાય, એ જ મારી ભાવના હોય છે. વાવ છો આગળ. તો પૂજા કેવી રીતે કરવામાં આવે છે? દિવસે ગાળેલા પાણીથી સ્નાન કરીને, ધોયેલા વસ્ત્રો પહેરીને, જીન મંદિરમાં જીનેન્દ્ર ભગવાનની સમક્ષ વિનયપૂર્વક ઉભા રહીને પ્રાસુક દ્રવ્યથી એકાગ્ર ચિત્ત થઈને પૂજા કરવામાં આવે છે. પ્રાસુક દ્રવ્ય એટલે જીવ જંતુઓથી રહિત શુદ્ધ કરેલ અચિત પદાર્થ જ પૂજાના પ્રાસુક દ્રવ્ય છે. જેમ કે ન ઉગે તેવા અનાજ, ચાવલ આદિ, સૂકા ફળ, બદામ વગેરે, શુદ્ધ કરેલું જળ વગેરે. દ્રવ્ય વિના શું પૂજા ન થઈ શકે? કેમ નહીં? પૂજામાં તો ભાવોની જ મુખ્યતા છે. ગૃહસ્થાવસ્થામાં કોઈને દ્રવ્ય વિના જ પૂજાના ભાવ થાય છે, કોઈને 8 દ્રવ્યોથી પૂજાના ભાવ થાય છે, અને કોઈને 1-2 દ્રવ્યથી જ પૂજા કરવાના ભાવ થાય છે. એ તો સમજો, પણ પૂજાની પૂરી વિધિ સમજમાં આવી નથી. તમે તો અહીં જ ઊભા વાતોથી જ બધું સમજી લેવા ઈચ્છો છો. કાલે સવારે મારી સાથે પૂજા કરવા મંદિરમાં આવજો. ત્યાં જોઈને બધી વિધિ તમારી જાતે સમજમાં આવી જશે. હા હા, જરૂર આવીશ. મારે માત્ર વિધિ જ સમજવી નથી, હું પણ દરરોજ પૂજા કરીશ. તમારો વિચાર સારો છે. સાંસારિક આકુરતાઓ અને અશુભ ભાવથી થોડો સમય બચવાને માટે પણ એક ઉપાય છે. વેરી ગુડ. તો કે છે કે પૂજા કેવી રીતે કરવી? તો કે સવારના ઉઠીને છાના પાણીથી નાહીને, એટલે કે બેઝિકલી કે જેટલું જ નિર્દોષ થઈ શકે એવી રીતના સ્વચ્છ થઈને, મનથી અને શરીરથી પણ આપણે સ્વચ્છ થવું, અને પછી સારા સારા કપડાં પહેરીને ભગવાન પાસે વિનયપૂર્વક જવું, અને પ્રાસુક દ્રવ્યથી એકાગ્ર ચિત્તથી પૂજન કરવી. Now there are 2 important words, પ્રાસુક દ્રવ્ય અને એકાગ્ર ચિત્ત. એકાગ્ર ચિત્ત. કેમ એકાગ્ર ચિત્ત? તો જ ભાવ આવે ને. ચિત્ત એકાગ્ર હોય તો. હા, રૂટીન થઈ ગયું છે. પૂજન કરતા કરતા છે ને, કોણ આવ્યું, કોણ ગયું, કેટલા વાગે આવ્યું, આ તો બેન લેટ આવ્યા, કેમ જલ્દી આવ્યા, આમનું તો ધ્યાન નથી. હા, અરે બીજાનું છોડો, આપણે આપણું જ ધ્યાન નથી, રાઈટ. પોતાનું ધ્યાન રાખો. ઓકે. તો ઇટ ઇઝ મંદિર ઇઝ ઓનલી બિટવીન યુ એન્ડ ભગવાન. ઓકે. બીજા બધા જ તમારા માટે ગૌણ થઈ જવા જોઈએ, એઝ ગુડ એઝ ઇગ્નોર. ઓકે. નો, કોઈ છે જ નહીં, એવી રીતના જ હોવું જોઈએ કે ખાલી તમે અને ભગવાન છો, બસ. રાઈટ. તો એકાગ્ર ચિત્તથી, અને પ્રાસુક દ્રવ્ય એટલે કે નિર્દોષ, અચેતન, એટલે જેમાં જીવ ના હોય એવા દ્રવ્યથી ભગવાનની પૂજા કરવી. જે અહિંસક ટાઈપ કહીએ ને, એવી રીતે. તો આવા દ્રવ્યો કયા છે કે એટલે કહીએ ને, ગાળેલું પાણી, જલ. ઓકે. પછી ચંદનમાં આપણે શું લીધું? એ જ ગાળેલા પાણીમાં ચંદન જરાક મિક્સ કરી લેવાનું. જલ, ચંદન. અક્ષત એટલે શું? ચોખા. ચોખા પાછું આવીએ તો ઉગે નહીં.
બરાબર. તો એટલા માટે અક્ષત. પુષ્પ, પુષ્પ એટલે આપણે ફ્લાવર કરવું. ફ્લાવરમાં તો ઘણા બધા જીવ હોય, તો એટલા માટે એનું જ આપણે કહીએ ને મેટોફોરે શું કહેવાય, સેમ લાઇન્સ પર આ જ ચોખાને આપણે ઓરેન્જ કલર કરી લઈએ, પુષ્પ. હમ પછી નૈવેદ્યમાં આપણે કોપરો લઈએ, સૂકો વાળો, સૂકો કોપરો. અને દીપમાં આ જ ખોપરાને આપણે જે સૂકો ટોપરો છે એને જ આપણે યલો કલર કરી લઈએ, ચંદનથી કે કેસરથી. બરાબર. જલ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ. ધૂપમાં ધૂપનું પાવડર આવે છે. અને ફળમાં સૂકી બદામ, સૂકી બદામ. સૂકી બદામ અથવા તો પછી લવિંગ, રાઈટ. એવી રીતે બધું ચાલે છે. બરાબર. તો એ બેઝિકલી જેટલું હિંસા ઓછું થાય એની વાત છે, જેટલી હિંસા. કારણ કે પૂજન તો જનરલી દેવો કરે, અને દેવો જે સામગ્રી હોય એ તો જ્વેલ્સ ને એનાથી કરતા હોય છે, રાઈટ. તો આપણા પાસે તો એવું કઈ નિર્દોષ છે નહીં, તો આપણે અહીંયા તો જીવની ઉત્પત્તિ કન્ટિન્યુઅસ થાય છે. તો જેટલું ઓછું થઈ શકે એવી રીતે મિનિમલાઇઝ કરવાની વાત ચાલે છે. બરાબર. તો જલ, ચंदन, अक्षत, पुष्प, नैवेद्य, दीप, धूप, फल, अनाज, चावल आदि, सूखे फल, बादाम आदि, और शुद्ध छना हुआ जल आदि. તો કે વગર દ્રવ્યો પણ પૂજા થાય, તો કે કેમ ન થાય, જરૂરથી થાય. તો ભાવની જ પ્રધાનતા વધારે છે, રાઈટ. તો ભાવોથી મેન તો ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર પરિણામ. હાઉએવર કે છે કે 8 દ્રવ્યોથી પણ પૂજન થાય, 1-2 દ્રવ્યોથી પણ પૂજન થાય, અને દ્રવ્ય ન હોય તો પણ પૂજન થઈ શકે છે. બરાબર, ક્લિયર. તો પણ બધા કે છે કે ઇફ પોસિબલ તો દ્રવ્ય જરૂરથી ઘરેથી જ લઈ જાઓ. તો તમે ઘરેથી અગર લઈ જતા હો તો તમારા ભાવ અહીંયાથી જ ચડતા હોય, ઓકે, ચડિયાતા થતા જાય. તો ત્યાંનો દ્રવ્ય કરતા ઘરેથી લીધેલો દ્રવ્ય એમ કે છે વધારે બેટર. કારણ કે તમે નીકળ્યા જ છો એ જ ભાવનાથી કે ભાઈ મારે પૂજન કરવી છે કે અર્ઘ્ય ચડાવવું છે એ. તો કે સમજમાં આવી ગયું. હવે વધારે વિસ્તારમાં સમજાવો તો કે છે, ચલો આપણે એક દિવસ મંદિરમાં ભેગા થઈએ અને પૂજન કરીએ. અને ધીસ પૂજન ઇઝ ઓલ્સો ડેલી આપણી જે સાંસારિક આકુલતાઓને અશુભ ભાવથી જરાક સમય માટે આપણને નિરાત આપે છે. યુ આર યુટિલાઇઝિંગ સમ ટાઈમ હિયર, રાઈટ. તો ઇટ ઇઝ અ ગુડ ટાઈમ ટુ બી યુટિલાઇઝ હિયર. નહીતર આ ટાઈમ તમે બીજે ક્યાંક યુટિલાઇઝ કરો. જો ઘરે હોઈએ તો ઘરના કામકાજ દેખાય. તો અહીંયા શું કર્યું, આપણે નિવૃત્તિ લઈ લીધી આપણા સાંસારિક વસ્તુઓથી, ચીજોથી, જે કંઈ આપણી કમ્પલસરી ડ્યુટીઝ છે, રિસ્પોન્સિબિલિટીઝ છે, ત્યાંથી વી ટેક અ ફૂલ સ્ટોપ ઓર અ પોઝ એન્ડ અહીંયા કોન્સન્ટ્રેટ કરીએ. તો ત્યાં આપણને ટેમ્પરરી શાંતિ પણ લાગે, આકુરતા ઓછી થાય, અને પ્લસ શુભ ભાવ પણ થાય, રાઈટ. તો ઇટ ઇઝ ઓલ્સો પ્લસ સિચ્યુએશન, એટલે વિન વિન છે આપણા માટે પૂજન કરવું બધી રીતે. આપણું આત્માનું પણ આપણે એને સ્ટ્રોંગ કરીએ છીએ, તત્વ વિચાર ચાલુ થાય છે. કારણ કે પૂજન એ સ્વાધ્યાય. પૂજન ઇઝ નોટ ઓનલી ખાલી ગુણોનું સ્તવન, ઇટ ઇઝ સ્વાધ્યાય. દેટ 15-20 મિનિટ્સ કે હાફ એન અવર નું ઇઝ સ્વાધ્યાય, પ્યોર સ્વાધ્યાય. અગર તમે કોઈ પણ પૂજન શાંતિથી વાંચશો તો તમને ખ્યાલ પડશે કે આમાં તત્વ છે, તત્વ છે, તત્વ છે. એટલે તમારી વિતરાગતા જ પોષક વધી રહી છે. એવી રીતના પૂજન કરવી જોઈએ. અને પ્લસ આ શુભ ભાવ તો વર્ડિંગ થાય જ બધા છે. બહુ સરસ હોય છે. પૂજાના બધી જ વર્ડિંગ પૂજન અમે તો પહેલી વાર સાંભળ્યા ને તો વર્ડિંગ બહુ સરસ હોય છે. એક થી એક પૂજન લખી છે બધાએ. બહુ સરસ એટલે છે. ઇટ ઇઝ વેરી ગુડ. ઓકે, તો નેક્સ્ટ ક્લાસ વી વિલ ડુ સિદ્ધ પૂજન, જે આપણે જલ્દી બનવાના છીએ. અને we'll try to do either ઉપયોગ or અગ્રહિત ગ્રહિત મિથ્યાત્વ, whichever I feel કે પાસ થઈ જશે તો એ કરી લેશું. કારણ કે ઉપયોગમાં જરાક મને એમ લાગે છે ડિટેલમાં છે ટાઈમ, થોડું. હા વધારે જરાક ટાઈમ લાગશે. લેશે. કારણ કે 2 ચેપ્ટર લેવા હોય ને તો ન્યાય નહીં થાય. તો પૂજન ઇઝ ઓલ્સો લિટલ લોંગ. તો પૂજન સાથે આઈ થિંક આપણે ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વ લઈ લેશું, અને ઉપયોગ અને મેં કોણ હું એવું લઈ લેશું. એવી રીતે કરશું. ઠીક છે, કોઈને કઈ પ્રશ્ન? વી વિલ સ્ટાર્ટ રાઇટિંગ ધ સમરી. અને સમરી લખીને ગ્રુપ ઉપર એક લિસ્ટ બનાવો કે વિતરાગ વિજ્ઞાન
સમરી અને 1 2 3 જેને જેને લખી હોય ને લખી લીધી હોય એ લખી લો, કે જેમ કે ફર્સ્ટ પ્રીતિબેન, સેકન્ડ તૃપ્તિબેન, થર્ડ જે જે લખતું જાય ને એ કટ કોપી પેસ્ટ કરી લે, અને સેકન્ડ વિતરક વિજ્ઞાન 2 નું એવી રીતે જ આપણે, એટલે શું છે બધાને મોટિવેશન મળે કે અરે પ્રીતિબેને લખી લીધી, હું રહી ગઈ, રાઈટ? એ રીતે આપણને જરાક boosting મળે. So we'll start writing the summaries and put it on the group so that we are in line. And I think 2 weeks is enough for writing both the summaries, Vitrag Vigyan 1 and Vitrag Vigyan 2. આજે થઈ છે ફ્રાઈડે 10th. 10. તો હું તમને નેક્સ્ટ 17th ફ્રાઈડે સુધી મને વિતરક વિજ્ઞાન 1 આપી દેજો બધા, અને એના પછી નેક્સ્ટ ફ્રાઈડે સુધી બધા મને પેપર જ આપજો, બીકોઝ ઇટ્સ એન ઓફલાઈન. whoever આર ઓનલાઈન તમે મને પીડીએફ મોકલી દેજો વોટ્સએપ ઉપર. ઓકે, જે કોઈ પણ નથી પહોંચી શકતો તો એ મને વોટ્સએપ કરી દેજો, તો એવી રીતના આપણે કરી લેશું. અને નેહલબેન, ટાઈમલાઈન છે, હા બોલો ને. મને થોડો પ્લીઝ વધારે ટાઈમ જોશે. હું 23rd સુધી પૂના છું, તો તમને 23rd to 30th વચ્ચે ડેફિનેટલી આપી દઈશ. ઇઝ ધેટ ચાલશે, ઓકે? ડન. ઇટ્સ Yeah. ઓકે, ઇટ્સ ઓકે. તો મને હા બધા આપી દેજો, બસ ઇન શોર્ટ આઈ વોન્ટ ઇટ ટુ બી ડન. કઈ કયો છો પારુલબેન? નો સોરી. હા, ઓકે, નેવર માઇન્ડ. ઠીક છે. બીજું કઈ પ્રશ્ન રિગાર્ડિંગ સમરી? And in class, my vivas are on, which you will not realize. I am asking questions. I am also noting down. Okay, તો સતર્ક રહેજો. ઓકે. ઓકે, ચાલો જીનવાણી લઈ લઈએ. निज निधि निज ने बताई, यह अनंत उपकार है, इसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है. 99 મંત્ર.